તે અજે આત્મતારો શીઘ્રને ઓળખો સર્વાત્મા સમગ્ર સ્થિતો વચનને હૃદય લખો. નમો હરિહંતાણ નમો સિદ્ધાણ નમો આયર્યાણ નમો વજ્જાયાણ નમો લોહે સવસામ મોક્ષ માર્ગસ્ય નેતારમ વેતારમ સર્વભૂતામ જ્ઞાતારમ વિશ્વધર્માણામ વંદે તદગુણલહરે. આચાર્ય દેવ ઉમા સ્વામી કૃત તત્વાર સૂત્ર ગ્રંથાધિરાજ પર આપણો સ્વાધ્યાય ચાલે છે અને તેના અંદર બીજા અધ્યાયના અંતર્ગત 5 ભાવના અંતર્ગત ઔદૈક ભાવ સંબંધી આપણી ચર્ચા ચાલી રહી છે. અહીંયા આગળ ઔદૈક ભાવ કહેતા કર્મના ઉદયના નિમિત્તથી થવાવાળા જીવના પરિણામ તેને ઔદૈક ભાવ કહેવામાં આવે છે. એની અંદર 4 ગતિ છે, 4 કસાય, 6 લેસ્યા, 3 વેદ, મિથ્યા દર્શન, અજ્ઞાન, અસંયમ અને અસિદ્ધત્વ. તો આવી રીતે અહીંયા આગળ 21 વેદ તેના જોવામાં આવે છે. તેની અંદર આપણે ગતિની ચર્ચા કરી અને ગતિના સ્વરૂપને સામાન્ય રૂપથી સમજીને આપણે એ જોયું કે જીવની અવસ્થા વિશેષ તે ગતિ છે. એ ગતિને યોગ્ય જીવોના પરિણામ જોવામાં આવે છે. તે બધા જ પરિણામ છે તે કર્મના ઉદયના નિમિત્તે જીવના જે જોડાણ ભાવ છે તે યોગ્યતા અનુસાર તેવી જાતના ભાવ જોવામાં આવે છે. જીવ પોતાને ચૈતન્ય ગતિરૂપ ન સમજતા આ અનેરી કર્મના ફળવાળી ગતિઓને જ પોતાનું માને છે. એટલા માટે અનેરી ગતિઓ મળતી જાય છે, પણ પોતે એ ગતિઓથી જુદો અંતરમાં ચૈતન્યની જાતનો છે, ચૈતન્ય સ્વરૂપે છે. આવું જેને ભેદ વિજ્ઞાન વર્તે તો તેને અહીંયા આગળ કહે છે કે આ ગતિઓ એક પછી એક એના ક્રમમાં ઓછી થઈ જાય અને જીવ સિદ્ધ ગતિને પ્રાપ્ત થઈ જાય. હવે અહીંયા આગળ આજે આપણે એક બીજા ભાવની ચર્ચા કરીએ છીએ. એક પ્રકરણ છે અહીંયા આગળ ગતિ આગતિ, એની ચર્ચા આપણે લેસ્યા સાથે સેટ કરીશું. બહુ સુંદર પ્રકરણ છે એક, એનું ગતિ આગતિનું અને લેસ્યાનું એ બંનેનું કેવી રીતે કોમ્બિનેશન છે એની ચર્ચા એ વખતે કરીશું. આજે આપણે અહીંયા આગળ મિથ્યાત્વની ચર્ચા કરી રહ્યા છીએ. મિથ્યાત્વ નામની એક કર્મની પ્રકૃતિ છે અને એના ઉદયમાં જીવના જે પરિણામ છે તેને પણ મિથ્યાત્વ કહેવામાં આવે છે. સાદી સરળ ભાષામાં કહીએ મિથ્યાત્વ એટલે શું, તો અહીંયા આગળ ઉલટી માન્યતાને મિથ્યાત્વ કહેવામાં આવે છે. ઉલટી માન્યતા અનેક પ્રકારની હોય. એક ઉલટી માન્યતા એવી છે કે જે અનાદિકાળથી આ જીવને ચાલી આવે છે. આપણે કહીએ કે જન્મ પહેલા અનાદિકાળથી જીવ ક્યાં હતો, તો કે છે કે અનાદિકાળથી જીવ નિગોદમાં હતો અને નિગોદમાંથી એ ત્યાં આગળ પણ કોનું સેવન કરતો હતો, તો કે છે કે અનાદિકાલીન મિથ્યા દ્રષ્ટિ એ નિગોદિયા જીવને અગ્રહિત મિથ્યાત્વ જોવામાં આવે છે. જરા સમજવા જેવી વાત છે. મિથ્યાત્વ 2 પ્રકારના છે, એક ગ્રહિત મિથ્યાત્વ અને એક અગ્રહિત મિથ્યાત્વ. અગ્રહિત મિથ્યાત્વ શું છે કે અનાદિકાળથી ચાલી આવતું મિથ્યાત્વ, તેને અગ્રહિત મિથ્યાત્વ કહેવામાં આવે છે. ગ્રહિત મિથ્યાત્વ શું છે, જે વર્તમાનમાં નવું જે ગ્રહણ કર્યું, નવી કમાણી કરી, આ ભાવની અંદર જેણે નવી કમાણી કરી મિથ્યાત્વની, તો તેને અહીંયા ગ્રહિત મિથ્યાત્વ કહેવામાં આવે છે. બીજા શબ્દ એમ પણ વાપરવામાં આવે છે કે જે અગ્રહિત મિથ્યાત્વને પુષ્ટ કરે
તેને ગ્રહિત મિથ્યાત્વ કહેવામાં આવે છે. આવી રીતે મિથ્યાત્વ બે પ્રકારના કહેવામાં આવે છે. તેની અંદર ચાલતા વિષયની અંદર આપણે અગ્રહિત મિથ્યાત્વની પહેલા ચર્ચા જોઈએ આપણે કે અગ્રહિત મિથ્યાત્વમાં સામાન્ય રૂપથી જોવામાં આવે તો શું જોવામાં આવે? અગ્રહિત મિથ્યાત્વમાં જીવ શું કરે છે? આ પ્રશ્ન છે આપણો. અગ્રહિત મિથ્યાત્વમાં જીવ શું કરે છે? કઈ ઉલટી માન્યતાનું સેવન કરે છે? એને બરોબર છે. એટલે એને આવી રીતે કહેવાશે સાત તત્વ સંબંધીની જે ભૂલ છે તે અગ્રહિત મિથ્યાત્વમાં જશે. જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિદ્રા અને મોક્ષ, આ જે સાત તત્વ સર્વજ્ઞ ભગવાને કયા છે તેના વસ્તુને જેમ છે તેમ ન જાણીને અને અન્ય સ્વરૂપે જાણવા તો તેને અગ્રહિત મિથ્યાત્વ કહેવામાં આવે છે. આ સાતે તત્વ પ્રયોજનભૂત તત્વ છે. એની અંદર જો ગડબડી છે તો અહીંયા આગળ એક તત્વ સંબંધીની પણ ઉલટી માન્યતા છે તો તેને સાથે સાત તત્વ સંબંધીની અહીંયા આગળ ઉલટી માન્યતા જોવામાં આવે છે. હવે આપણે આપણા પરિણામ પકડીએ. જરા સમજો કે આ જીવ અનાદિકાળથી જે અગ્રહિત મિથ્યાત્વનું જે પોષણ કરે છે ને, એટલે અગ્રહિત મિથ્યાત્વના પોષણની અંદર એને કેવી જાતના ભાવ જોવામાં આવે છે કે પર સાથે એકત્વના ભાવ જોવામાં આવે છે, પર સાથે મમત્વના ભાવ જોવામાં આવે છે, પર સાથે કર્તૃત્વના ભાવ જોવામાં આવે છે અને પર સાથે ભોક્તૃત્વના ભાવ જોવામાં આવે છે. પર દ્રવ્યને લઈને તે અહમપણું કરે છે. બીજો શબ્દ પ્રયોગ કરવો હોય તો પર દ્રવ્યને લઈને તે શું કરે છે? એ કે અહમપણું કરે છે. કોઈએ શીખવાડ્યું છે? ના, કોઈએ શીખવાડ્યું નથી. પણ એ આ કેવા છે તો કે છે કે આ સ્વભાવગત જ એવા સંસ્કાર છે. દાખલો જોઈએ. દાખલા તરીકે આપણા ઘરે એક બાળક આવે છે. આપણું બાળક આવે છે. બાળક અહીંયા આગળ તો હજી નાનું જ છે, પણ બાળક હજી નાનું છે અને હવે એ શું કરે છે? હજી તો 1 મહિનાનો થયો છે. ઘરવાળાએ નામ પાડી દીધું એનું. કોઈ સારામાંનું નામ શોધી કાઢ્યું અને એનું લાડનું નામ શોધી કાઢ્યું. બરાબર ને? પપ્પુ નામ રાખો, ચપ્પુ નામ રાખો કે જે પણ હોય. તો એવી રીતે એનું નામ રાખ્યું. હવે ઘરવાળાએ શું કર્યું? 1 મહિનાથી તેનું નામ બોલાવવાનું ચાલુ કરી દીધું. ટપ્પુ કીધું, પપ્પુ કીધું કે જે બી નામકરણ કર્યું એનું. બરાબર? તો હવે શરૂમાં તો એ કઈ સાંભળે બી ખબર ના પડે એને. પરંતુ 1.5 મહિનાનો થયો અને આપણે તો એનું એ જ કે નાનું ચાલુ રાખ્યું. પપ્પુ 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 કહેવાનું ચાલુ રાખ્યું. છોકરો 2 મહિનાનો થયો. હવે 2 મહિનાનો થયો, 2.5 મહિનાનો થયો એટલે હવે એ છોકરાએ શું કર્યું? પપ્પુ કીધું તો હવે એને શું કર્યું? આંખો મેળવી. બરાબર કે નહીં? હવે પહેલા મહિના સુધી તો નતો જોતો, પણ હવે ધીરે 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 પપ્પુ પપ્પુ કીધું તો હવે એ શું કરવા લાગે છે? પપ્પુ શું કરવા લાગ્યો? બરાબર ને? એને શું લાગ્યું? શું મારો પ્રશ્ન એ છે કે એને શું લાગ્યું? એને એમ લાગ્યું કે મને કોઈ બોલાવે છે. હવે મારો પ્રશ્ન એ છે કે આપણે એને પપ્પુ કીધું, એને આપણી સામે આમ કરીને આંખો મેળવી. બરાબર ને? આ શું બતાવે છે? આમ કરીને આંખો મેળવી એ શું બતાવે છે? એ બતાવે છે કે એણે પોતાને જે પપ્પુ માન્યો તો કયા બીજ ઉપર માન્યો? એ કે છે કે તેને આ જે પણ કંઈ મળ્યું છે ને, આ શરીર છે એવું કંઈ નથી જાણતો. હું આ જાણવા વાળો છું એવું પણ એ નથી જાણતો. ત્યાં તો ખાલી ફક્ત એક કાને શબ્દ પડ્યા અને કાને શબ્દ પડવાની સાથે એને એમ ખ્યાલ આવ્યો કે હું પપ્પુ છું. હા, હું પપ્પુ છું એવું ક્યાંથી માન્યું? હવે 2 મહિનાના છોકરાએ કઈ ક્લાસ તો એટેન્ડ નતા કર્યા. બરાબર કે નહીં? આપણે કઈ એવું તો વિશેષ શીખવાડી નથી દીધું, પણ એક સરખું બોલવા લાગ્યા એટલે એને પોતાને શું માની લીધું? એને પોતાને પપ્પુ માની લીધો. આ સંસ્કાર ક્યાંથી આવ્યા? કે આ અનાદિના સંસ્કાર આવે છે. આને અહીંયા અગ્રહિત મિથ્યાત્વ કહેવામાં આવે છે. આપણા બધાની આ તો દશા છે. પંડિત ટોડરમલ કહે છે કે જન્મતાની સાથે જ તેને ઇન્દ્રિય જ્ઞાન છે અને ઇન્દ્રિય જ્ઞાનના માધ્યમથી તે સર્વપ્રથમ શું જોવે છે? દેહને જોવે છે. અને દેહને જોવે છે એટલે ત્યાં આગળ તેને શું કલ્પના કરી નાખી કે આ જે બી અનુભવમાં આવે છે તે શું છે? કે જે બી અનુભવમાં આવે છે તે કે હું છું. બરાબર? એ જીવ અહીંયા આગળ મોટો બી થઈ ગયો તો એક સરખો પોતાને હવે શું માનવા લાગે છે? આ શરીરથી પોતાને શું માનવા લાગે છે? કે જે નામકરણ કર્યું તો કે છે કે તે શરીરથી પોતાને એ માનવા લાગે. બીજી બી પર્યાયમાં ગયો, ત્રીજી બી પર્યાયમાં ગયો, અનંત કાળથી અનંત પર્યાય તેને ધારણ કરી તો ત્યાં જે શરીર મળ્યું
તે રીતે જ્યાં જ્યાં જે રીતે નામ મળ્યું તો તે રૂપે અહીંયા આગળ તે પોતાને આ માનવા લાગ્યો. કોઈએ શીખવાડ્યું નથી, પણ આ અનાદિના સંસ્કાર જે છે તો કે છે કે અનાદિના સંસ્કાર તેને અહીંયા અગ્રહિત મિથ્યાત્વ કહેવામાં આવે છે. બરાબર કે નહીં? જુઓ, જીવ છે ને, હવે પકડજો પોતાના ભાવોને, પોતાના આપણે પરિણામને પકડવાની કોશિશ કરીએ. જીવ છે તે આવું જે મમતા બુદ્ધિ છે અથવા તો મદ છે, અહંકાર છે, આને પણ અહંકાર કહેવાય. બરાબર કે નહીં? તો કે છે કે આવા બધા જે ભાવો છે ને મુખ્ય રૂપથી 3 ચીજની અંદર સેવન કરે છે. ટોટલી આપણે આપણા જીવનની અંદર જોઈશું ને, આપણે પોતે પોતાના પરિણામ પકડીશું તો પરિણામની અંદર મુખ્ય રૂપથી 3 ચીજની અંદર તેનું આવું અહમપણું જોવામાં આવે છે. નંબર 1, અસમાન જાતિ દ્રવ્ય પર્યાય. બરાબર, આ એક અસમાન જાતિ દ્રવ્ય પર્યાયમાં જોજો તે અહમપણું ધારણ કરશે. પછી નંબર 2, બહારના સંયોગો. તો બહારના પણ જેટલા પણ સંયોગો પોતાના સંપર્કમાં આવે છે તો તેને પોતા માનીને તેની અંદર એ અહમપણું ધારણ કરશે. અને નંબર 3, અલ્પ વિકસિત પર્યાયો. આ અંદરની ચીજ છે. અલ્પ વિકસિત પર્યાય એટલે શું? કે દાખલા તરીકે પોતાની અવસ્થાની અંદર જે જ્ઞાનાદિકની જે અલ્પ વિકસિત પર્યાયો વગેરે જોવામાં આવે છે તેની અંદર હીનાદિકતા વગેરે જોવામાં આવે છે. તો કે છે કે તેની અંદર પણ આ જીવ શું ધારણ કરે છે? તેની અંદર પણ આ જીવ અહીંયા આગળ અહમપણું ધારણ કરે. તમારો એરિયા પકડી લો, તમારા મિથ્યાત્વનું જે પણ કંઈ સેવન થાય છે તો કે છે કે આની અંદર બધી જ ચીજ આવી જશે. યા તો સંયોગોમાં જોવામાં આવશે, યા અસમાન જાતિ દ્રવ્ય પર્યાયના રૂપમાં જોવામાં આવશે, યા તો તમારી અલ્પ વિકસિત બીજી જે પણ કોઈ અલ્પ વિકસિત પર્યાય હોય આત્માને આશ્રિત તો તેની અંદર જોવામાં આવશે. આચાર્ય દેવોએ એક ચર્ચા કરી સમ્યક દ્રષ્ટિના 8 અંગની, આપણને બધાને ખ્યાલ છે. અને એ 8 અંગની અંદર જરા સમજજો કે એક બીજી રીતે એ ચર્ચા કરી કે સમ્યક દ્રષ્ટિ 25 દોષથી રહિત હોય. બરાબર કે એની અંદર 8 ગુણ સહિત અને 25 દોષ રહિત સમ્યક દ્રષ્ટિને બતાવવામાં આવે. તેની અંદર આચાર્ય દેવ કહે છે કે જે સમ્યક દ્રષ્ટિ હોય તે 8 મદથી રહિત હોય. બરાબર ને? સમ્યક દ્રષ્ટિને મતલબ કે અનંતાનુબંધી કસાય વાળા એવા મદ તેના જીવનની અંદર જોવામાં આવતા નથી. હવે એ 8 પ્રકારના મદની અંદર આ 3 ચીજ તમારે લાગુ પડી જશે. કઈ કઈ? અસમાન જાતિ દ્રવ્ય પર્યાય, સંયોગો અને અલ્પ વિકસિત પર્યાય. તેની અંદર આ 8 પ્રકારના મદ તેને અહીંયા આગળ જોવામાં આવશે. આપણે બધાએ ઘણી વાર સાંભળ્યા બી હશે 8 મદ. ખ્યાલ છે? એક કે મદનું નામ ખબર છે? શું છે એક મદનું નામ? બોલો, એક ખાલી એક. બહુ સરસ. બરાબર કે નહીં? બલ મદ, કુલ મદ, જાતિ મદ, પછી જ્ઞાન મદ, પછી બલ મદ, તપ મદ, વૃદ્ધિ મદ. બરાબર કે ઐશ્વર્ય મદ. તો કે છે કે આવી રીતે અલગ અલગ પ્રકારથી 8 મદ જોવામાં આવે છે. એની અંદર આ જીવ કેવા પ્રકારનું અભિમાન કરે છે અને અહીંયા આગળ તેનું મૂળ કારણ શું છે તેની પણ ચર્ચા કરીશું. અભિમાન ઉત્પન્ન થવાનું મૂળ કારણ શું છે? અભિમાન ઉત્પન્ન થવાનું મૂળ કારણ તેનું અજ્ઞાન છે. અજ્ઞાન શું છે? કે જે 6 દ્રવ્ય છે તે 6 દ્રવ્યને ભિન્ન ભિન્ન ન જાણીને અને એકને બીજામાં મેળવીને જોવે છે તો ત્યાં આગળ કે છે કે આવી રીતે અજ્ઞાન ઉત્પન્ન કરે છે અને અજ્ઞાનને લઈને તેને અનેક પ્રકારના મદ પણ જોવામાં આવે છે. જો આપણે એની અંદર જોઈએ કુલ મદ. કુલ મદ કોને કહેવાય? કુલ મદ. કુલ કોને કહેવાય? કુલ. કુલ મદમાં સૌથી પહેલા કુળ એટલે શું? શું કહેવામાં આવે છે? એ કે પિતાના વંશને કુળ કહેવામાં આવે છે. બરાબર. હવે વંશ કોનો છે? કે પિતા તરફથી વંશ ચાલે આવે છે, વર્ષોથી ચાલો આવે છે. બરાબર કે પેઢીઓની પેઢીઓથી ચાલો જ આવે. મનુષ્ય પર્યાયમાં તો કર્મભૂમિમાં એવી વ્યવસ્થા છે. હવે તેના આશ્રય આ જીવ શું છે કે તે કુળમાં ઉત્પન્ન થયો અને કંઈક એ સમજણો થયો તો તેને શું કર્યું? કુળ સંબંધીનું અહીંયા આગળ મદ એને ચાલુ કરી દીધું. બરાબર કે હવે કુળ સંબંધીનું મદ એટલે શું? કે પિતા તરફથી જે પણ કઈ વારસો છે તેની અંદર મદ કરવો તેને કુળ મદ કહેવામાં આવે. સૌથી પહેલા તરત જ એમ કહી દેશે કે અમે કેવા કુળના? આપણે બધા કેવા કુળના કહેવાઈએ? બહુ ઊંચા કુળના. આપણે બધા કેવા કુળના કહેવાઈએ?
બરાબર કે નહીં? જેને કહેવાય ને આપણા બધા ઘણા ઊંચા કુળના આપણે કહીએ, બરાબર? જેમ કોઈ બાળક હોય, કોઈ રાજકુંવર હોય, તે રાજાના ઘરમાં ઉત્પન્ન થાય, તો રાજાના ઘરની અંદર બધા કુંવર સાપ ઉત્પન્ન થતાની સાથે પુણ્યનો યોગ હોય ને, એટલે બધા એને કુંવર કહે. અને પછી દાદી માં અને દાદા ને બધા શીખવાડી દે કે આપણું રાજઘરાનાનું ઘર કહેવાય, આપણે બહુ ઊંચી જાતના કહેવાઈએ, બરાબર ને? આપણે તો નગર શેઠ કહેવાઈએ, શેઠ હોય તો કે છે કે એવી રીતે અનેક પ્રકારના શું કરે કે અહીંયા આગળ જેને કહેવાય કે ગુમડા ઉગે. હવે એ ભાઈને ગમડા ઉગે એટલે એને શું થઈ જાય કે અમે બધા કેવા કે અમે ઉચ્ચ કુળના, અમે રાજાના કુંવર. અને હવે શું કરશે? નગરમાં પણ નીકળે કે ન નીકળે? કે નગરમાં નીકળે તો કેવી રીતે નીકળે? પગ જમીન ઉપર હોય કે ઉપર હોય, અધર હોય? એ ભાઈના પગ જમીન પર હોય કે અધર ચાલે તે? બરાબર ને? અધર ચાલે. આ અધર કેમ ચાલે છે? ખ્યાલ આવે છે ને અધર ચાલવું એટલે? બરાબર ને? કારણ કે એને તો એમ જ છે કે આખું રાજ્ય કોનું? જો આ કુળ તરફથી. આ આપણને સિમ્પલ લાગે, પરંતુ રાજાના ઘરે ઉત્પન્ન થયેલો તે છોકરો કોનું સેવન કરે છે? સર્વજ્ઞ ભગવાન કહે છે કે તે મિથ્યાત્વનું સેવન કરે છે. જેવો જ્ઞાન કરવું અલગ વાત છે. પુણ્યનો યોગ હોય તો ત્યાંય ઉત્પન્ન થાય. પુણ્યનો યોગ હોય તો ચક્રવર્તીના ઘરે ઉત્પન્ન થાય ને તીર્થંકરના ઘરે પણ ઉત્પન્ન થાય, બરાબર કે નહીં? એ આખી એક અલગ ચીજ છે. લોક વ્યવહારમાં કદાચ એવી ટાઈપના જવાબ આપવાના આવે ત્યારે એવી ટાઈપના જવાબ પણ આપવામાં આવે, એની ના નથી. વાત ચાલે છે માન્યતાનો, કે સૌથી પહેલા તો તું એ નક્કી કર કે આ કુળ છે ને તે શરીર આશ્રિત છે. કોને આશ્રિત છે? અસમાન જાતિ દ્રવ્ય પર્યાય શરીર આશ્રિત અહીંયા આગળ કુળ જોવામાં આવે છે. અને આ જે તને અસમાન જાતિ દ્રવ્ય પર્યાય છે એ તને નવી મળી છે, તને કેટલાક સમય માટે મળેલી છે. અને કેટલાક સમય માટે તને અહીંયા આગળ ઉચ્ચ કુળ મળ્યું છે, તો તેને લઈને તું અહીંયા આગળ શરીરને પોતાનું માને છે. એટલા માટે કુળનું પણ તું શું કરે છે? કે કુળનું પણ તું અભિમાન કરે. બરાબર કે નહીં? જેને કહેવાય જેવો આજકાલ શું થઈ ગયું ખબર છે? પહેલા છે ને અમુક ચર્ચા કરેલી છે ભાવ દીપિકામાં, કે આજકાલ તો સમજો કે પહેલાના જમાનામાં તો રાજાના છોકરા હતા, બરાબર કે નહીં? હવે આજકાલ શું થઈ ગયું? રાજાના રજવાડા ગયા, બરાબર? હવે રાજાના રજવાડા ગયા, નગર શેઠ ગયા, તો હવે શું થઈ ગયું કે ભાઈ પાર્લામેન્ટ આવી ગઈ. પાર્લામેન્ટની અંદર હવે મિનિસ્ટરો બધા સમજો કે બધા પોતપોતાના સ્ટેટ સંભાળવા લાગ્યા, બરાબર છે કે નહીં? આવી જ વ્યવસ્થા છે કે નહીં? કહેવાનો મતલબ તો હવે અહીંયા આગળ અભિમાન કોનું કરશે? બરાબર કે નહીં? કે ભાઈ અમે 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 કોના છોકરા? અમે મિનિસ્ટરના છોકરા. આ કયું મત છે? તો કે છે કે આ કુળ મત છે. બરાબર કે નહીં? હવે રસ્તામાં પોતાની પણ ગાડી નીકળશે, બરાબર ને? તો સામેનો પોલીસ વાળો રોકશે તો શું કરશે? ગાડીમાંથી ઉતરે કે ના ઉતરે? ના ઉતરે. કેમ ના ઉતરે? કારણ કે અમે કોના છોકરા? અમે મિનિસ્ટરના છોકરા. એટલે ગાડીમાંથી ઉતરે કે ના ઉતરે? પોલીસને અહીંયા બોલાવે. એ ઉભો થઈને ત્યાં ના જાય. એ તમને ખબર છે? એ ઉભો થઈને ત્યાં ના જાય, એ પોલીસને અહીંયા બોલાવે, બરાબર કે નહીં? જેને કહેવાય. અને કાર્ડ બતાવશે. શેનું કાર્ડ બતાવે છે? એ કાર્ડ શેનું બતાવે છે? બરાબર કે નહીં? એ કાર્ડ કર્મના ફળનું બતાવે છે. અને એ જીવને ખબર નથી કે તું જે કાર્ડ બતાવી રહ્યો છે ને તે અહીંયા આગળ એ કર્મનું ફળ પતી જશે એટલે તારું મિનિસ્ટર પણ પતી જશે, અને તને ખબર જ નથી તને. અને જો એવું ટાઈપનો ઉદય આવી જશે કે તું ઘાટ આવે તો એક જ ઇલેક્શનમાં તારું સમજા 5 વર્ષ રહ્યા પછી તું એક જ ઇલેક્શનમાં બાદ બાકી તારી થઈ જશે. અને એના પછી આજે 5 વર્ષ સુધી તે અહીંયા આગળ તારા મિથ્યાત્વને ગાઢું કર્યું છે ને, એ પદને લઈને તે તારા મિથ્યાત્વને ગાઢું કર્યું છે. અને પછી તું હારી જઈશ ને તો અહીંયા આગળ કહે છે કે તને અહીંયા આગળ જીવવું મુશ્કેલ પડી જશે. એ પોસ્ટ વગર જીવવું મુશ્કેલ પડી જશે. તો અહીંયા આગળ કહે છે કે આવા બધા જે ગુમડા છે ને એ ગુમડા શેના થાય છે? કારણ કે અસમાન જાતિ દ્રવ્ય પર્યાયને પોતાની માની છે, તો એ કુળને પોતાનું માન્યું. અને કુળને પોતાનું માન્યું તો કુળ તરફથી, પિતા તરફથી જે પણ પદવી પ્રાપ્ત થાય છે તો તે બધાનું આ જીવ શું કરે છે? એ કહે છે કે મદ કરે છે. એ જીવની મદની રેખા છે ને, મદની રેખા એટલી બધી તીવ્ર હોય, સાંભળજો એનું સ્વરૂપ. કુળની મદની રેખા એટલી તીવ્ર હોય કે તે ધર્મ માર્ગની અંદર પણ તે એ મિથ્યાત્વનું સેવન કરવાનું છોડતો નથી. દાખલા તરીકે આપણા બાપ દાદાઓએ મંદિર બનાવ્યું હોય, બરાબર કે નહીં? તો ભાઈ આપણા બાપ દાદાએ મંદિર બનાવવું હોય તો ધજાનો ચડાવો કોનો લેવાનો હોય? સાચું કહેજો તમે, ધજાનો ચડાવો કોને લેવાનો હોય? કોને મળવો જોઈએ? પોતે બને તો પોતે જ લેવાનો હોય ને, બરાબર કે નહીં? એટલે કે આ પહેલો ચડાવો તો કોને લેવાનો? આ પહેલો કોને લેવાનો? ગમે તે રીતે કોને લેવાનો? તો કે સારી વાત છે, ચડાવો લેવો ખોટી વાત નથી, એ ખરેખર સારી વાત છે.
સંસ્કાર હોય તો આવા જ હોવા જોઈએ. ખર્ચો કરે તો આવો છે. તારા બાપ દાદાએ મંદિર બનાવ્યું છે તો તારા માટે, ધર્મના માટે બનાવ્યું છે. જગતના જીવોને ધર્મની પ્રાપ્તિ થાય તેના માટે બનાવે. એક એક પૈસો એના માટે ખર્ચવામાં આવે. પણ એને લઈને તું મદ કરે છે તો તું અહીંયા ધર્મના ક્ષેત્ર પણ મદ કરે છે, તો તેનાથી તને મિથ્યાત્વનો જ દોષ લાગે. નિર્માણતા હોય, તારા પપ્પા મમ્મી તારા અથવા તો તારા દાદા એ બધાએ અહીંયા આગળ કામ કર્યું છે તો અરિહંત પરમાત્માની વૈયાવૃત્તિ કરી છે. મંદિર બનાવવું એટલે શું? મંદિર બનાવવું એટલે અરિહંત પરમાત્માની વૈયાવૃત્તિ કરવી. મંદિર બનાવવું એટલે જગતના બધા જીવોને અહીંયા ધર્મ માર્ગમાં લગાવવા. મંદિર બનાવવું એટલે તે મંદિરમાં ઉભા રહીને પોતાની કસાયોને ઓગાળવી. તેના માટે આ મંદિર હતું. આ તો હવે પગ મુક્તાની સાથે શું થઈ જાય? પગ મુક્તાની સાથે શું થઈ જાય? અહીંયા આગળ કે પગ મુક્તાની સાથે અહીંયા આગળ કે છે કે અભિમાન થઈ જાય. અભિમાન થઈ શું જાય? અભિમાન તો લઈને જ ફરે છે. પણ પગ મુક્તાની સાથે અહીંયા બધાને અડફેટ મળે. અડફેટ મળે એટલે ખબર પડે આપણી ભાષામાં બરાબર કે નહીં? જેને કહેવાય બધાને, જેને કહેવાય ને કે રૂબાબ, એની અવાજની અંદર ફરક પડી જાય. આ બધા અવાજના શેના ફરક પડે છે? આ બધા જેટલા પણ અવાજના ફરક પડે છે તે કે છે કે તે મદના સૂચક છે. તો અહીંયા આગળ કે છે રત્નકરણ શ્રાવકાચારમાં તો બહુ જ જબરજસ્ત લખ્યું છે કે તું તારી પાછલી પર્યાયો યાદ કર, અને જો આ મિથ્યાત્વનું સેવન કરે છે તો તારી આગળની પર્યાયો પણ કેવી હશે કે તું તેનાથી સાવધાન. કે તું અનેક વાર તિર્યંચના કુળમાં ઉત્પન્ન થયો છે. તું અનેક વાર તું અહીંયા આગળ કે છે કે તું કૂતરાના કુખમાં, આવી રીતે લખ્યું છે એમાં, તું કૂતરાના અહીંયા પુત્રીના કુખે ઉત્પન્ન થયો છે. અહીંયા આગળ કે છે કે તું કૂતરો બન્યો છે, તું ગધેડો બન્યો છે. અનેક પ્રકારની બહુધા પર્યાયો સંસારમાં તો કે છે કે જીવોની આવી ચાલી જાય. તને કઈક એવા પુણ્યના પ્રભાવથી આવું એક કુળ મળ્યું છે અને તેની અંદર તું અભિમાન કરીને અને બીજા બધાને તું નીચા જોવે છે. પરંતુ સર્વજ્ઞ ભગવાન કહે છે કે તું પણ સિદ્ધ સમાન છે અને જગતના બધા જીવો પણ કેવા છે? કે જગતના બધા જીવો સિદ્ધ સમાન છે. અરે તારું કુળ તો સિદ્ધનું કુળ છે. કે તું હમણાં સાધના કરીશ તો તું ક્યાં આગળ પહોંચવાનો છે? કે તું સિદ્ધાલયમાં સિદ્ધ તરીકે પહોંચવાનો છે. આવો તું વિચાર કરીશ તો જગતના જીવો પ્રત્યે તને સમદ્રષ્ટિ વર્તે, તને અભિમાન કરવાનું મન નહીં થાય. આ તત્વજ્ઞાન. તું દેહથી જ્યાં સુધી ભિન્ન પોતાના આત્માને નહીં જોવે ત્યાં કોઈને કોઈ રૂપમાં તું અભિમાન કરીશ અને કરીશ. કોઈ એમ કે ભાઈ અમે ઉચ્ચ કુળના નથી, અમે નીચ કુળના છીએ, તો પણ તે અભિમાન કરે. તે પણ એક પ્રકારનું મદદ છે. કેમ? કારણ કે તે શરીરથી તે પોતાને માન્યું ને. એ કુળનો સંબંધ તો શરીરથી છે અને શરીરને તે પોતાનું માન્યું. એટલા માટે કે છે કે તે બંને કોટીના અભિમાન એ મિથ્યાત્વનું જે સેવન જોવામાં આવે છે. બરાબર? હવે ચલો, જાતિમત. જાતિમતમાં શું હોય છે ભાઈ? જાતિમતમાં માતા તરફથી અભિમાન કરવામાં આવે. બરાબર ને? માતા તરફથી જે જોવામાં આવે તેને જાતિ કહેવામાં આવે. પિતાના વંશને કુળ કહેવામાં આવે અને માતા તરફથી તેની જે ઓળખાણ કરવામાં આવે તો તેને શું કહેવામાં આવે? કે તેને અહીંયા આગળ જાતિ કહેવામાં આવે. હવે આવી જાતિનું બી કોઈ અભિમાન કરે? આવી જાતિનું માતા તરફથી કોઈ જાતિનું અભિમાન કરે? માતા તરફથી, બરાબર કે નહીં? જો આપણે જે સુખી ઘરની હોય ને, કોઈ આપણે વહુ, બરાબર ને, આપણા ઘરે જે વહુ આવે ને એ સુખી ઘરની હોય, બરાબર કે નહીં? હવે સુખી ઘરની હોય ને તો પરણે ને તો દરેક વખતે કોના ઘરની વાત કરે? બરાબર કે નહીં? એ પરણીને આવે એટલે કોના ઘરની? ઘડીએ શું આવે? હવે એવું બને ને કે એ બાપડાનું એ ભાઈનું ત્યાં પરણાવી હતી ને એનું ઘર થોડું કેવું હોય? મોડું હોય. મોડું એટલે સમજાય છે? થોડોક બાપડો મીડિયમ ક્લાસ, એમ થોડુંક આમ એવી રીતે કરકસર વાળું હોય. એટલે હવે આ અમારી બેટી ઓલા ઘરેથી આવી છે ને, ઊંચા ઘરેથી, એટલે અહીંયા આવીને શું બતાવ કરે? બરોબર કે નહીં? અહીંયા આવીને અભિમાન કરે. શેનું અભિમાન કરે? એના ઘરનું અભિમાન કરે. પિયર પક્ષનું અભિમાન કરવું તેને જાતિમત કહેવામાં આવે. ખ્યાલ આવે છે કે નહીં? જેને કહેવાય કે ભાઈ અમારા ઘરે તો આમ જ હોય, અમે તો આવું બધું ના ખાઈએ, અમારા ઘરે તો, બરોબર કે નહીં? ભાઈ અમે લોકો તેલનો વઘાર ના કરીએ, અમે તો ઘીનો જ વઘાર કરીએ, બરોબર કે નહીં? અમારા ઘરે તો અમારે ઘરે, અને એમાં 20 વર્ષ થઈ જાય ને, 20 લગ્નને 20 વર્ષ થઈ જાય ને તો હજી અમારે ઘરે કરે. સમજાય છે શું કેમ માંગે છે? કહેવાનો મતલબ કેમ અમારા ઘરે કેમ આવું કેમ થયા કરે છે? આવું કેમ થયા કરે છે? આવું એટલા માટે, જો આના ઘૂમડા ઘણા બધા છે. જાતિ તરફથી તો મદ છે અને અમારા ઘરે તો આમ, અમારા ઘરે આમ હતું. હજી સાંભળજો, ભલે ત્યાંથી તેને વિદાય લઈ છે પણ ત્યાંના એકત્વની વિદાય હજી નથી લીધી. છે કે નહીં? કેવા મતલબ
બરાબર ને? અને તારું જ ઘર હતું તો તારે ઘેરે જ રહેવું હતું ને, અહીંયા આવવાની ક્યાં જરૂર હતી? વાત સાચી છે કે નહીં? તારે વળી અહીંયા આગળ આવવાની ક્યાં જરૂર હતી? તારે ઘેરમાં જ રહે, તું તારે પિયર નું પિયર 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 કરીને આવે. અને એમાં થોડું સરખું લઈને આવ્યું હોય તો કહેવાનું શું? નહીં દબાવ દો, ઓલા ભાઈને બાપડાને દબાવ કરે, આખી જિંદગી દબાવ કરે. આ દબાવવાનું ક્યાં ક્યાં ખબર પડે છે ને? મારી ભાષા, લેંગ્વેજ બધાને ખ્યાલ આવે છે ને? ઓલા ભાઈને છે ને બાપડાને દબાવ. વોલ્યુમ મોટો હોય એનો. વોલ્યુમ કેમ મોટો છે ભાઈ? વોલ્યુમ કેમ મોટો છે? જો આ બહુ આપણે એક શું કહેવાય, આપણે બહુ સરળ શૈલીથી વાત કરીએ છીએ, પણ વાતો ઘણી ગંભીર છે, બહુ સમજવા જેવી વાત છે. અને દબાવ કરે છે, વોલ્યુમ મોટા હોય. વોલ્યુમ કેમ મોટા થઈ જાય? આ વોલ્યુમ કોણ મોટો કરે છે? એ કે આ મદ છે ને, તે સંસારની અંદર વોલ્યુમ મોટો કરે છે. હજી એને ખબર નથી. અહીંયા આગળ કહે છે કે પાણીમાં પણ શાક વઘાર્યા છે તે, અને પાણીની અંદર તે શાક ખાધેલા છે. એ કે તું 4 દિવસ તું ભૂખી પણ રહી છે, અને એક વારનું પણ જમવાનું આ સંસારની અંદર કે મળેલું છે. એ કે આવા બધા પુણ્ય અને પાપના કે પ્રસંગોમાંથી દરેકે જીવને પસાર થવું પડે છે. તું અહીંયા આગળ પિયરિયાનું મદ લઈને તું સામેવાળો કોઈ નથી. એ કે તારો ધણી જ છે, તારા ઘરવાળા જ છે, તારું પોતાના ઘરવાળા છે. અને ઓલું તો હવે ખરેખર લોક વ્યવહારમાં બી પારકું થઈ ગયું છે, પણ તું તેને ઘડીએ યાદ કરે છે. એના પરથી ખબર પડે છે કે તને સંયોગોનો કેટલો બધો રસ પડેલો છે. અને એ સંયોગોથી તું પોતાને કેવો માને છે? હે જીવ, તું એ સંયોગોથી તું પોતાને ઘણો મોટો માને છે. તો કે છે કે આને અહીંયા આગળ કહે છે કે પિયર તરફથી મદ છે, તેને જાતિ મદની અંદર આ દીપચંદજી કાસની વાલેલી થયું છે. વિચાર કરો. જો આ સોચ છે, આ એક દ્રષ્ટિકોણ છે. આપણને કેટલું સરળ લાગે કે ભાઈ માતા તરફથી, પણ માતા તરફથી શું? કે માતા તરફથી આ કે અમે આ પ્રમાણે સમજો કે રહીએ છીએ. તો કે છે કે આ બધા જેટલા પણ મદ છે, કે અનેક પર્યાયોની અંદર રખડાવા વાળા છે, અનેક હીન પર્યાયમાં ઉત્પન્ન કરાવવા વાળા છે. અરે આત્મા તો કેવો છે? આત્મા તો માર્દવ સ્વભાવી છે. આત્મા માર્દવ એટલે શું? માર્દવતા એટલે શું? માર્દવ ધર્મ છે. માર્દવ એટલે શું? બરાબર ને? માર્દવ એટલે કોમળતા, બરાબર કે નહીં? અને એનું ઓપોઝિટ શું થઈ જશે? કઠોરતા, બરાબર કે નહીં? જેને કહેવાય જ્યાં આગળ પણ જીવ પોતે જાતિને લઈને અથવા તો કુળને લઈને જેટલું પણ અભિમાન સેવન કરે છે, તે બધી શું જોવામાં આવે છે? તે બધી કઠોરતા જ પરિણામોમાં જોવામાં આવે છે. જો જ્ઞાન કરી લેવું અલગ વાત છે, અને જ્ઞાનને પચાવવું અલગ વાત છે. જેટલી કોમળતા છે, તો સમજવું તમારું જ્ઞાન પચી રહ્યું છે. અને જો પરિણતિની અંદર કોમળતા નથી, તો સમજવું તમને એ જ્ઞાન પચતું નથી, એ વોમિટિંગ થઈ રહ્યું છે. તમને પચતું નથી. તમે શીરો ખાઓ ને, તમે શીરો ખાઓ, અને શીરો ખાધા પછી તમને પચે નહીં અને નીકળી જાય કોઈ પણ રીતે, તો સમજી જવાનું તમારી હોજરી કેવી છે? કે તમારી હોજરી કમજોર છે. એમ આપણે તત્વની વાતો બધી સાંભળીએ છીએ, બહુ સારી વાત છે, સાંભળવી જ જોઈએ, કારણ કે એના વગર પાર પડે એવું છે નહીં. પરંતુ જો આપણી પરિણતિમાં ઉતરે નહીં અને આવી રીતે વોમિટિંગ થઈ જાય, તો સમજવું કે ખરેખર હજી આપણું જ્ઞાન જે છે તે ઘણું કમજોર છે. અને કમજોરીનું કારણ મિથ્યાત્વનો તીવ્ર ઉદય છે. એ મિથ્યાત્વના તીવ્ર ઉદયને લઈને આવા સંયોગો મળે છે, અને એની અંદર તે જીવ શું કરે છે? કે તે જીવ આવી રીતે મદ કરી બેસે છે. બરાબર? ચલો આગળ જઈએ. હવે જ્ઞાન મદ, બરાબર? બોલો, જ્ઞાન મદ કોને હોય? જેને જ્ઞાન હોય તેને હોય, કે જેને જ્ઞાન ન હોય તેને? પેલા તે કહો. જ્ઞાન મત કોને હોય? જો સાંભળો, મદનું સ્વરૂપ છે ને, એ થોડું સમજવા જેવું છે. કે દાખલા તરીકે હમણાં જે એક વાત કરી ને, કે કોઈ ઉચ્ચ કુળની અંદર પણ અભિમાન કરે તો તેને પણ મદ કહેવાય. અને કોઈ પોતાને નીચ કુળમાં કોઈનો જન્મ થઈ ગયો અને પોતાને નીચ કુળ જેવો માને, તો તેને પણ મત કહેવામાં આવશે. કારણ કે સરવાળે તો બંને જણે કોને જોયો? આત્માને ન જોયો. બંને જણે આ શરીરને જોયું. તો શરીરને લઈને પોતાની ઓળખાણ કરી, એટલા માટે તે બંને મદમાં જશે. અને એક બીજી વાત સાંભળજો, બંનેમાં સમાન કોટીનું પાપ લાગે છે. બંનેમાં સરખું. કેમ? સરવાળે આત્મા છૂટી ગયો, બરાબર કે નહીં? અને શરીર મુખ્ય થઈ ગયું, અસમાન જાતિ દ્રવ્ય પર્યાય મુખ્ય થઈ ગઈ, અને એને લઈને તમે ઊંચા નીચા ઇત્યાદિ વગેરે જેને કહેવાય કે માનો છો, તો કે છે કે સમાન કોટીનું પાપ લાગે છે. જૈન દર્શન કે સારી ઓળખાણ કરાવે છે. જૈન દર્શન કે છે કે તું કોણ છે, તારું શું સ્વરૂપ છે,
બરાબર કે નહીં? શ્રીમદ રાજચંદ્રજી કહેતા હતા ને, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. આ સ્વરૂપની અંદર આખો મોક્ષ માર્ગ રહેલો છે. હું કોણ છું તેની પરિભાષા તો બધા બતાવી દે છે કે હું આ છું, આ છું, આ છું, આ છું, આ છું. તો કે છે કે આવું કેમ બતાવે છે? કારણ કે તેની સ્વરૂપની ઓળખાણ નથી, એટલે તું પોતાને અન્ય રૂપ માને છે. પણ જો સ્વરૂપની ઓળખાણ થાય તો સાચું આવે કે હું કોણ છું, તો કે હું ચેતન સ્વરૂપ આત્મા છું. આ ક્યારે નીકળે? જ્યારે તું તારું સ્વરૂપ ઓળખે ત્યારે નીકળે. જરા સમજાય છે વિષય શું કહેવા માંગુ છું? જો એક તો હું કોણ છું, ક્યાંથી થયો અને શું સ્વરૂપ છે મારું ખરું, એમને કીધું મારું ખરું સ્વરૂપ શું છે. એ કે હું આ જાણનારો દેખનારો છું, તે મારું સ્વરૂપ છે. આ જ્ઞાન દર્શન લક્ષણ છે, તે મારું સ્વરૂપ છે. પણ આ સ્પર્શ રસ ગંધ વર્ણ વાળું તે મારું સ્વરૂપ નથી. આ અસમાન જાતિ દ્રવ્ય પર્યાય તો કે છે કે તે વાસ્તવિક મારું સ્વરૂપ નથી. બરાબર? આવું ક્યારે ખબર પડે? કે તેને લક્ષણથી ઓળખે તો ખબર પડે કે મારું સ્વરૂપ શું છે. અહીંયા આગળ લક્ષણને કેમ નથી ઓળખતો? કારણ કે તે લક્ષણ સંબંધી તેની ગડબડી ચાલે છે. એ ગડબડીમાં કોનું ઉદય નિમિત્ત છે? એ કે મિથ્યાત્વના ઉદયના કારણે તે લક્ષણોમાં ગડબડી કરે. આખી એની જે ચેનલ છે ને, તો ચેનલની અંદર મૂળમાં ઓપરેશન કોનું કરવાનું છે? મૂળમાં આ મિથ્યાત્વનું, ઉલટી માન્યતા. જો એ નીકળી જાય તો બધું જે છે ઉલટી માન્યતામાં એ બધું નીકળી જાય. હવે જુઓ જ્ઞાનમદ. જ્ઞાનમદની અંદર એ શું કરે છે? હવે અહીંયા આગળ જુઓ, એને શેમાં અભિમાન કર્યું? આપણે ઓલા 3 પોઈન્ટ કીધા હતા ને, અસમાન જાતિ દ્રવ્ય પર્યાય, પછી બીજું સંયોગ, અને ત્રીજું શું કીધું તું? અલ્પ વિકસિત પર્યાય. હવે જો, હવે એને શું કર્યું? એને અભિમાન કોને બનાવ્યું? પોતાની અવસ્થાની અંદર જે પર્યાયો ઉત્પન્ન થાય છે એ કે તેને વિષય બનાવીને અભિમાન કરે છે. બરાબર? દાખલા તરીકે જગતની અંદર દરેક પ્રકારના જીવ છે. દરેકના ક્ષયોક્ષમ જ્ઞાનના ઉગાડ અલગ અલગ પ્રકારથી જોવામાં આવે છે. હવે જગતની અંદર એમ પણ જોવામાં આવે છે કે કોઈને વકીલાતનું ઘણું જ્ઞાન હોય, કોઈને ડોક્ટરનું ઘણું જ્ઞાન હોય, બરાબર કે કોઈને સીએ નું ઘણું જ્ઞાન હોય. હવે સાંભળજો, જ્ઞાન હોવું તે મદનું કારણ નથી. એ તો કોઈને કોઈ ઉગાડ હશે તો કોઈને કોઈ જ્ઞાન તો કામ કરશે, પરંતુ તે જ્ઞાન જેટલો જ પોતાને માનવો. દાખલા તરીકે વકીલનું જ્ઞાન થયું તો વકીલના જ્ઞાનથી પોતાને મોટો માનવો તો કે છે કે તેને જ્ઞાનમત કહેવામાં આવે છે. જરા સમજો એક એક વસ્તુ. આ લૌકિક વિદ્યાનું જ્ઞાન, બરાબર કે નહીં? કોમ્પ્યુટરમાં માસ્ટરી કોણ છે? કોમ્પ્યુટરની માસ્ટરી કોની છે? કોમ્પ્યુટરની. તો કે મારા છોકરાનો તો સવાલ જ નથી. તમે આમ બોલો ને, મારો છોકરો ભલે હજી તો હમણાં 5 વર્ષનો થયો છે, પરંતુ એ હવે કોમ્પ્યુટર બેસીને શું કરે? તારો છોકરો શું કરે છે? કર્મો કાપે છે. નાના કર્મો કાપે છે. તારો છોકરો કર્મો વધારે છે કે કર્મો કાપે? ગજબ તો એ થઈ ગયો, છોકરો તો અભિમાન કરે છે, એના કરતા વધારે અભિમાન તો માતા કરે છે. છે કે નહીં? કે પ્લસ સ્કૂલમાં જાય ને, છોકરાઓ સ્કૂલમાં જાય અને પછી મોટા થાય અને પછી 7th સ્ટાન્ડર્ડ, 8th સ્ટાન્ડર્ડ, 9th સ્ટાન્ડર્ડ, બરાબર ને? એટલે હવે એ લોકોનો શું આવ્યો કે છોકરો હોશિયાર છે. છોકરો હોશિયાર છે તો પહેલો માર્ક, પહેલો નંબર આવે. હવે પછી શું થાય ખબર છે? ગ્રુપમાં છે ને બીજી બધી મમ્મીઓ પણ ઉભી હોય ને, બરાબર કે નહીં? એટલે પછી બિચારી બીજી મમ્મીના મોઢા પડી જાય, કારણ કે આનો પહેલો આવ્યો, એટલે કોઈની મમ્મીના છોકરાનો બીજો આવ્યો, કોઈની મમ્મીના છોકરાનો ત્રીજો આવે. એટલે પછી જે છોકરાની મમ્મીના છોકરાનો નંબર પહેલો આવ્યો ને, એ શું કરશે? મેં તો હમણાં બી કીધું હતું. મેં ક્યાં કીધું હતું? ન્યૂ જર્સી કીધું હતું, ખબર નથી મને, બરાબર ને? મેં કીધું જેનો છોકરો હોશિયાર છે ને એની મમ્મીનું બોર્ડ બંધ જ ના થાય. ચાવ ચાવ ચાવ. જોજો તમે સ્કૂલમાં બધાને ભેગા, બધી મમ્મીઓ ભેગી થાય ને, બોલ 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 બોલ. આટલું બધું કેમ બોલવું પડે? આટલું બધું કેમ બોલવું પડે? કારણ કે એની પાસે રાઈટ છે ને, એનો છોકરાનો પહેલો નંબર આવ્યો છે. એટલે જાણે એનો છોકરો તો જાણો હો જાણે વિશ્વનો, તમે સમજ્યા, અજાયબી હોય ને એમ બધાને ભાષણ કર અને પછી શું હોશિયારી શું મારે ખબર છે? બરાબર? મારો છોકરોને તો 6 વાગે હું ઉઠાડી જ દઉં છું. એને બિચારાને દૂધ પીવાનો જરાય ટાઈમ મળતો નથી અને તરત જ એને ટ્યુશને ભાગવાનું જ હોય છે. અડધું ખાય છે, અડધું ખાતો નથી, રમાય જતો નથી. એ એટલી બધી મહેનત કરે છે. પહેલો આવ્યો હોય ને એટલે પછી આ બધું લિસ્ટ કાઢશે. પણ તને કોઈએ પૂછ્યું તારો છોકરો કેટલી મહેનત કરતો? પૂછ્યું સામેથી? બરાબર ને? કેસેટ બનાવીને ફરશે. આ કેસેટ કોણ બનાવે છે? મને પ્રશ્ન પૂછો, કેસેટ કોણ બનાવે છે? એ છોકરાની મમ્મી નહીં, મિથ્યાત્વની મમ્મી એ કેસેટ બનાવે. આપણી મનની પ્રવૃત્તિ, વચનની પ્રવૃત્તિ અને કાયની પ્રવૃત્તિ. તમે દરેક ડાયલોગ ડિલિવરી તમે જે બીજાની માતાઓની સામે આપો છો, એની અંદર તમે એ લોકોનું નીચું દેખાડો છો ને તમે તમારું ઊંચું દેખાડો છો. પહેલો નંબર આવે એમાં કોઈ ના નથી. કોઈ પૂછશે તો એમ જ કહીશું
બરાબર કે નહીં? ત્યાં આગળ કોઈ ઓલા નિશ્ચય નહીં વાળા કથનો નહીં કરીએ, વ્યવહાર નહીંથી જ કથનો કરવામાં આવશે. વાત એ નથી ચાલતી, પણ અંતરંગની અંદર શું પડેલું છે? બરાબર કે નહીં? અંતરંગમાં કેટલું મિથ્યાત્વ. પહેલા તો છોકરો મારો, અહીંયાથી શરૂ કરો. બરાબર કે નહીં? છોકરો મારો, પછી મારો છોકરો હોશિયાર, બરાબર કે નહીં? અને મારો છોકરો હોશિયાર, સમજો ખરા? અને ગજબનું તો બરાબર, મેં કેટલું બધું ધ્યાન રાખ્યું ત્યારે તેનો પહેલો નંબર આવ્યો. જો તો ખરા, આની લાઈન તો જ લટકતી જ નથી. વાવ. અહીંયાથી પાણી ટપકે, જેમ ઉપર છત પરથી પાણી પડે ને એટલે અહીંયા ટપકે, અહીંયા બાલટી મૂકવી પડે, આની તો અહીંયા બાલટી પડવી પડે, અહીંયા બાલટી મૂકવી પડે, અને બધી ભરી જાય, અને વરી પાછી ફરીથી મૂકવી પડે, કારણ કે પાર જ નથી. મિથ્યાત્વનો તો આના જીવનની અંદર પાર જ નથી. અભિમાન. અને જે દિવસે બીજો આવશે તે દિવસે શું થશે? જેટલું તે સંભળાવ્યું છે ને ઓલી, એ બધું મગજમાં રાખ્યું છે ઓલી, એ ઓછી નથી. એને મગજમાં રાખ્યું છે. હવે એનો વારો છે, હવે એનો વારો છે ને, અને તારે સાંભળવાનો વારો છે. સંસારની અંદર દરેકના વારા આવે. સંસારની અંદર દરેકને પરીક્ષામાંથી ગુજરવું પડે છે. બરાબર કે નહીં? હવે તારું મોઢું કેટલું કેવું થઈ ગયું? આ મામા હતું ને, હવે કેટલું થઈ ગયું? હવે ઓછું થતું જાય છે, હવે ઓલીનું વધતું જાય છે. બરાબર ને? હવે સાંભળજો, હવે બહુ મજેદાર વાત સાંભળજો. હવે તું અહીંયા આગળ તારું મોઢું ઓછું થતું જાય છે, અને તને ખેદ ખિન્નતા થાય છે. તું તારા છોકરાને બીજા નંબર વાળો ક્ષયોક્ષમ જ્ઞાનથી જોવે છે, તો તેને પણ અહીંયા મત કહેવામાં આવે. આ જૈન દર્શન છે. અરે આવ્યા તો આવ્યા, બરાબર કે નહીં? વધારે આવવાના હતા તો વધારે આવ્યા, ઓછા આવવાના હતા તો ઓછા આવ્યા. અરે ફેલ બી થાય, ફેલ થવાનો તો ફેલ થયો. જો લોક વ્યવહાર અલગ છે. કોઈ પણ માતા એવું ના વિચારે ઘરમાં કે ભાઈ ફેલ થવાનો છે તો ફેલ થશો, જા તારે જેમ ભણવું હોય તેમ ભણ, એવું ના હોય. એની ત્યાં આગળ લોક વ્યવહારમાં તેની જવાબદારીની સમજ. લોક વ્યવહારમાં ભણાવવાનું હશે તો ભણાવશે પણ ખરું, પરંતુ અહીંયા આગળ તત્વજ્ઞાન એ કરવાનું છે કે મારા છોકરાને અહીંયા આગળ પૂરેપૂરા માર્ક આ લૌકિક વિદ્યામાં આવશે, તેનાથી કોઈ મારા છોકરાની હોશિયારી નથી. અને કદાચ લૌકિકની અંદર એના વધારે માર્ક નહીં આવે તો પણ કે છે કે એનાથી મારા છોકરાને કોઈ નુકસાન થવાનું નથી. આવું શ્રદ્ધાન રાખવાનું છે. બરાબર કે નહીં? કેવું મતલબ? એક બહુ સરસ તમારી ત્યાં કેલેન્ડરમાં હમણાં વાંચ્યું, ઉપર કેલેન્ડર હતું, બરાબર ને? એ વિદ્યા શું કામની, એવી રીતે કેલેન્ડરમાં છે કે નહીં, જેને કહેવાય જે વિદ્યા શું કામની, કે જે સંસારની અંદર રખડાવે, જેની અંદર સાર ના આવે, જે મારા કર્મો ના કાપે, જે મને મોક્ષ માર્ગમાં આરૂઢ ના કરે, એવી ટાઈપનું વચન છે. શબ્દો બધા યાદ નથી, પણ એનો ભાવ એ પડેલો છે એની અંદર. હા, બરોબર ને? એ વિદ્યા સમજે નિરર્થક છે. એ વિદ્યા શું કામની? અહીંયા તારા છોકરાએ ભેદ વિજ્ઞાન કર્યું, તો તારા છોકરાએ જો ભેદ વિજ્ઞાન કર્યું, દેહ અને આત્માથી ભેદ વિજ્ઞાન કર્યું, આત્મા અને બહારના સંયોગોથી ભેદ વિજ્ઞાન કર્યું, તો કે છે કે તારા છોકરાને કે જગતની વાત છોડી દો, એ કે જ્ઞાની ધર્માત્માઓનો સર્ટિફિકેટ મળશે, ગણધર ભગવાનનું સર્ટિફિકેટ મળશે, તીર્થંકરનું સર્ટિફિકેટ મળશે. અને આ બહારની વિદ્યા, તો કે છે કે બહારની વિદ્યા આજે છે ને કાલે નથી. આવું બધું ચક્કર છે. અત્યારે પૂર્વની અંદર એને આવી ટાઈપનો ઉગાડ હતો, પૂર્વના ફળના કારણે વર્તમાનમાં ઉગાડો. એને પૂર્વમાં શું કર્યું હતું ખબર તમને? પૂર્વમાં શું કર્યું હતું આટલો ઉગાડનું તમને કારણ ખબર? એક આપણે ત્યાં સુદ્રષ્ટિ તરંગીણી નામનું પુસ્તક છે, અને એની અંદર કીધું કે જગતની અંદર લૌકિક ક્ષેત્રની અંદર કોને માર્ક્સ આવે છે, કોને આપણે એ પ્રમાણેના જ્ઞાનનો ઉગાડ જોવામાં આવે છે. તો એની અંદર એમ કીધું છે કે પૂર્વની અંદર કોઈ છોકરાને સમજો કે લૌકિક વિદ્યા એને સારી ગ્રહણ કરી હતી, એની અંદર એ જીવે અનુમોદના કરી, તેના ફળની અંદર અત્યારે વર્તમાનમાં તેની પાસે લૌકિક વિદ્યાનું વિશેષ જ્ઞાન જોવામાં આવે છે. વિચાર કરો તમે, પહેલો નંબર આવ્યો, બહુ સારી વાત છે, ઘણું સારું છે, શાબાશી, ખરેખર બેટા તે બહુ સારું કર્યું, બરાબર ને? મોડું ના બગાડે. બીજી મમ્મીઓ છે ને, બરાબર કે નહીં, એ શું કરે? એ કે મોડું ઈર્ષા ભાવ ના કરે. ઈર્ષા ભાવ બહુ મોટા. ઈર્ષા શું છે? એ મદ તો છે, માન કસાઈનું પ્રતીક છે ઈર્ષા ભાવે. તો કે છે કે અનુમોદના કરે. જ્યાં જ્યાં તમે બીજાના જ્ઞાનની અનુમોદના કરો છો તો તમે વિશેષ જ્ઞાનના હકદાર થઈ જાઓ છો, અને જ્યાં જ્યાં તમે બીજાના જ્ઞાનની ઈર્ષા કરો છો તો નિયમથી તમારું જ્ઞાન ડે બાય ડે તમારું ઘટતું જાય છે. આ એકદમ સિમ્પલ કેલ્ક્યુલેશન છે, કહેવાનો મતલબ. આવી રીતે કોઈને મેથ્સમાં સારા માર્ક આવે છે, કેમ? અનુમોદના કરી. આવી રીતે સાયન્સમાં સારા આવ્યા, અનુમોદના કરી. અને કોઈને 0 આવે છે, 0 કેમ આવ્યો? અને કહું છું સાચું, ખરેખર કહું છું, 0 જેને જ આવે છે ઓલી મમ્મીઓને યાદ કરો. એ જેટલી પણ ઉભી રહીને
સ્કૂલના ગેટ આગળ વાતો કરવા, એ બધી અભિમાન કરીને શું થાય છે કે તે પોતે જ્યારે બાળક બને છે ત્યારે બહુ મોટા મીંડા સાથે જીરો આ ફેક્ટ વાત છે. કારણ કે જ્ઞાનાવરણ કર્મનો બંધ થાય છે, તેની અંદર તીવ્ર અનુભાગ બંધ થાય છે અને એ ઉદયમાં આવે છે તો વિવક્ષિત જ્ઞાનનો ઉગાડ ઢંકાઈ જાય છે અને તે પ્રમાણે તેનું જ્ઞાન કામ કરે. વિચાર કરો. ખબર છે? બીજી વાત કહું તમને, આપણે છે ને આપણા નોકર, જો બીજું ઘણું યાદ આવે છે, આપણા ઘરમાં જે અહીંયા તો એવું પોસિબલ નથી પણ આ વાત છે, આપણા ઘરે નોકરો હોય, બરાબર. હવે એ લોકોને સમજો કે ઓછી ખબર પડતી હોય, બરાબર. હવે આપણે 2 વાત કહીએ 3 વાત કહીએ તો એ લોકોને જલ્દી ખબર ના પડે, સૂઝ ના પડે, એટલે પછી આપણે અભદ્ર શબ્દ બોલીએ છીએ, એવા વચનો બોલીએ છીએ કે આપણે કે બુદ્ધુ છે, આપણે નથી બોલતા બુદ્ધુ છે, તારામાં અક્કલ જ નથી, તને કઈ ખબર જ નથી પડતી. અરે એને ખબર પડતી હોત તો એ શેઠ હોત ને. ના એને ખબર પડતી હોત તો તું એની ત્યાં નોકર હોત ને એ શેઠ હોત. ખબર નથી પડતી એટલે તો તારી ત્યાં છે. પણ આવા બધા શબ્દ છે ને આકરા અહીંયા આગળ કર્મોના બંધ કરાવે છે. બુદ્ધિનો બારદાન, આપણે શું શબ્દ પ્રયોગ કરીએ છીએ? વિવેક જ નથી, ખબર જ નથી. બુદ્ધિનો બારદાન તે કયા બેઝ ઉપર જોયું? તે તારી જ્ઞાનની, સમજો, તારા જ્ઞાનના ક્ષયોપશમના બેઝ ઉપર તે એને નીચે જોયો. તારા જ્ઞાનના ઉગાડના બેઝ ઉપર તું આવા શબ્દોના પ્રયોગ કરે છે તો કે છે કે આગામી કાળમાં શું થઈ જાય છે? કે તારા જ્ઞાનની એટલી હીણી દશા થઈ જાય છે કે 1 + 1 નહીં, 1 કોને કહેવાય તેટલું જ્ઞાનનો ઉગાડ પણ તને જોવામાં આવતો નથી. ચલો આગળ. ધર્મ ક્ષેત્રની અંદર પણ જ્ઞાનનો મદ કરે, બરાબર કે નહીં? ધર્મ ક્ષેત્રની અંદર કોઈકને ક્ષયોપશમ હોય, ચલો સારી વાત છે, ક્ષયોપશમ હોવું તે મદનું કારણ નથી, પણ ક્ષયોપશમની અંદર ઘણું યાદ રહી જતું હોય, સરસ એના અર્થ ખુલતા હોય, શ્રુત જ્ઞાન કોઈ પાવરફુલ હોય, આ શબ્દનો કોઈ સારી રીતે તે અર્થ કરી શકે, પણ આવી રીતે અર્થ કરતા કરતા એને એમ થઈ જાય છે ઓહો કે મારા જેવું કોઈ નથી. તો અહીંયા આગળ કહે છે કે તે ધર્મ ક્ષેત્રની અંદર તે જે મદ કરે છે તે વિશેષ પાપનો અધિકારી. આ બહુ એક ચીજ ખતરનાક. તારે મદ ઉતારવા હોય ને તો કર્ણાની યોગ વાંચ, અને કર્ણાની યોગની અંદર ગણધર ભગવાને જે કર્ણાની યોગની રચના કરી છે એની અંદર જે મોટા મોટા ગ્રંથોની જે રચના કરી છે ને, તું વાંચીશ ને તો ત્યારે ખબર પડશે કે તને કઈ નથી આવડતું. બહુ સમજવા જેવી વાત છે. હા, જેમ અહીંયા મારે કહેતું શ્રીમદજીમાં જ આવે છે કે શેમાં આવે છે? જેમ અહીંયા જીનાગમનો અભ્યાસ શરૂઆતમાં કરતો ગયો ત્યારે મને એમ થતું ગયું, થોડોક આગળ વધ્યો તો કે છે કે હો મને તો આવડી ગયું, મને આવડી ગયું. પણ જેમ ઓર ઊંડો ઉતરતો ગયો ત્યારે ખબર પડી કે મને હજી કઈ જ નથી આવડતું. વિચાર તો કરો તમે, જેને કહેવાય વિદ્યા ઘણી મોટી છે ભાઈ, બરાબર ને? અને તું એને લઈને તું મદ કરે છે, બરાબર? ખબર છે તું મદ કરે છે એનો અર્થ શું છે ખબર છે? તું પોતાને તીર્થંકર જોવે છે. તું જ્ઞાનનો મદ કરે છે એનો અર્થ એ છે કે તું પોતાને ગણધર જેવું જોવે છે. તું જ્ઞાનનો મત કરે છે એટલે તને એમ જ છે કે તને બધું જ આવડે છે. એનો અર્થ એ છે કે તું દ્વાદશાંગના જે જ્ઞાતા છે એવા ગણધર ભગવાનની સામે તું શું કરે છે? એક બાયો ચડાવીને ઉભો છે. એનો અર્થ એ થઈ ગયો, બરાબર કે નહીં? કેમ મતલબ? તો અહીંયા આગળ કહે છે કે તને હજી ખબર જ નથી. તું તો અહીંયા આગળ કૂવામાં પડેલા દેડકા જેવી તારી સ્થિતિ છે. અહીંથી અહીં કૂદકો માર્યો, અહીંથી અહીં કૂદકો માર્યો એટલે તને એમ લાગે છે કે મેં દુનિયા જોઈ લીધી. બહુ સમજ્યા? તે હમણાં 4 ગાથા તને આવડી ગઈ અને 4 શાસ્ત્રો આવડી ગયા તો તને એમ થઈ ગયું કે ઓ જીનાગમનું બધું જ્ઞાન લઈને હું બેસ્યો છું. તને ખબર જ નથી અહીંયા આગળ 100ના અગ્રભાગ ઉપર જેટલું પાણીનું બિંદુ આવે ને એટલું જ જ્ઞાન વર્તમાનમાં તારી પાસે છે, અને એ બિંદુની અંદર જ અહીંયા આગળ કહે છે કે આ બધા અક્ષરો અને શબ્દો રમી રહ્યા છે. અગાધ દરિયો છે જેને કહેવાય. વિચાર તો કરો, ગણધર દેવ કેટલા અંગની રચના કરે? બોલો, ગણધર દેવ કેટલા? 12 અંગની અહીંયા આગળ રચના કરે, અને 12 અંગની અંદર કેટલા અક્ષર કેટલા હોય? 12 અંગની અંદર 20 અંક પ્રમાણ અક્ષર હોય, બરાબર ને? 18 44 67 44 07 37 09 55 16 15 આ સંખ્યા જે છે ને પાથરી દો, એટલા અક્ષરોની રચનાથી કે છે કે દ્વાદશાંગની તો કે રચના કર, અને એક પદમાં 1634 કરોડ 83 લાખ 7888 તો અક્ષર હોય, અને એનો એક પદ બને. અને એક પદ એવા કેટલા પદ બનાવે? 112 કરોડ 83 લાખ 58 હજાર અને 5 તો પદ બને. અને આ બધી જે રચના છે તે અંતર્મુહૂર્તમાં કરે. અને તું હમણાં 4 ગાથાની અંદર તો તું તો તારા પગ તો જમીન ઉપર રહેતા નથી, હડફેટમાં લે છે બધાને. આવી તો અંતર્મુહૂર્તમાં જેની રચના થાય, એ રચનાનું કારણ શું છે ખબર છે? કસાયોની મંદતા. જે આપણું સવારનું પ્રકરણ ચાલે છે ને એમાં ચર્ચા આવશે. શુદ્ધ ઉપાદાન શુદ્ધ નિમિત્ત, કે તારી કસાયોની જે મંદતા છે ને, જેટલી કસાયો તારી ઓગળતી જશે ને તારું જ્ઞાન એટલું ખીલતું જશે. અને તમને એક બીજી વાત કહું, કયા જ્ઞાનની કિંમત ખબર છે તમને?
ધારણા જ્ઞાનીની કિંમત નથી, પણ જે જ્ઞાનની અંદર ભેદ વિજ્ઞાન સન્મુખ જે જ્ઞાનમાં પ્રગાઢતા આવે ને તે જ્ઞાનની કિંમત છે. શું કીધું? સ્વરૂપ સ્થિરતાની અંદર જેટલું જ્ઞાન પ્રગાઢ થતું જાય તે જ્ઞાનની કિંમત છે કે તે જ્ઞાન વડે તે કેવળ જ્ઞાન લે છે. ધારણા જ્ઞાનથી કેવળ જ્ઞાન નથી આવતું, સ્વરૂપ સન્મુખતાની પ્રગાઢતાથી તેને કેવળ જ્ઞાન આવે છે. શિવભૂતિ મુનિરાજને જે કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ તો ત્યાં અત્યંત અલ્પ જ્ઞાન હતું, માત્ર અષ્ટ પ્રવચન માતૃકાનું જ્ઞાન હતું, 5 સમિતિ અને 3 ગુપ્તીનું જ જ્ઞાન હતું, અને એટલા જ જ્ઞાનની અંદર તેમને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. બીજી બાજુ જોઈએ તો 11 અંગ અને 9 પૂર્વ સુધીનું જ્ઞાન પ્રગટ થઈ જાય મિથ્યા દ્રષ્ટિને. એમ હોવા છતાં પણ અહીંયા આગળ કહે છે કે તે કોરો ને કોરો રહી જાય, આત્માના આનંદથી કોરો ને કોરો રહી જાય. એના પરથી નક્કી થાય છે કે આ ધારણા જ્ઞાન, ક્ષયોપશમ જ્ઞાન એ કહે છે કે તે બધાની કિંમત નથી, કિંમત તો ભેદ વિજ્ઞાનની છે, કિંમત તો આત્મજ્ઞાનની છે. આ ખ્યાલ છે કે નહીં? કોઈ વ્યક્તિને એમ કહેવામાં આવે કે ભાઈ વિચાર કરો, ભોગ ભૂમિના જીવને દુઃખ ઉપર પીએચડી કરવાની આવે તો બોલો એ કરી શકે કે ના કરી શકે? ભોગ ભૂમિ, મારો પોઈન્ટ સમજાય છે? ભોગ ભૂમિ કા જીવ હોતા है ना, भोग भूमि का, तो भोग भूमिનો જે જીવ હોય છે, બરાબર કે નહીં, ત્યાં આગળ ઇન્દ્રિય જનિત સુખનો પાર નથી. હવે એને કહીએ કે તું પીએચડી કર, શું દુઃખ ઉપર શું પીએચડી કરશે? અને એક નરકના નારકીને મૂકી દો, એને કહે કે ભાઈ તું દુઃખ ઉપર પીએચડી કર, બોલો માર્ક્સ કોને મળશે? પાસ કોને થશે? લોજિક સમજાય છે શું કહેવા માંગે છે? તેને કહેવાય ઓલો ભોગ ભૂમિમાં પડેલાને દુઃખનું વર્ણન કરવાનું કહીએ, એને યાદ કરવું પડે ભાઈ દુઃખ એટલે શું. કારણ કે બળતરાય થઈ નથી, ભૂખે નથી લાગતી, બરાબર, તકલીફે નથી, એની ઓલી પત્ની નાય નથી પાડતી, એ તકલીફે નથી પડતી, કશું જ નહીં, તો એ દુઃખનું વર્ણન કરશે શું? પોઈન્ટ પકડાય છે કે નહીં? અને નારકીને કહીએ ભાઈ દુઃખનું વર્ણન, હજી તો વાક્ય પૂરું નથી તો એને પેપર ભરાઈ જાય છે. લોજિક સમજાય છે? લોજિક કેમ? કારણ કે કિંમત કોની છે? કિંમત ભાવ ભાષણ. એને દુઃખનું ભાવ ભાષણ પડેલું છે. બહુ સમજવા જેવી વાત છે. એમ અહીંયા આગળ શબ્દોનો કિંમત નથી, કિંમત કોની છે? એ કે ભાવ ભાષણ. જ્ઞાની ધર્માત્માની કિંમત કોની છે? એ શબ્દ જ્ઞાનની, ધારણા જ્ઞાનની, એની કિંમત નથી. કિંમત કોની છે? એ કે ભાવ ભાષણ. પંડિત ટોડરમલજીએ દાખલો આપ્યો છે 7મા અધિકારની અંદર. હરણનો જીવ છે ને, હરણનો જીવ, બરાબર ને, એને સંગીત ઘણું પ્રિય હોય. હરણના જીવને સંગીત પ્રિય હોય, અહીંયાથી ત્યાં ભાગશે સંગીત વાગશે, એટલે ત્યાંથી આમ ભાગશે, ત્યાંથી આમ ભાગશે. અને કોઈ ઘણી વિદ્યા સાથે જેને કહેવાય કે તે તાલ, તબલા, આ તે બધું શીખે છે, બરાબર ને. તો ત્યાં આગળ પંડિતજીએ દાખલો આપ્યો કે બોલો બંનેની અંદર ઓલો હરણ અને આ લઈ કહેવાય, અને આ રાગ કહેવાય, અને આ પ્રમાણે કહેવાય, અને આ પ્રમાણે કહેવાય, કઈ ખબર નથી. પરંતુ અહીંયા સંગીત વાગતાની સાથે કયા સંગીતના તાલની અંદર કેવી રીતે નૃત્ય કરવું એ કે તે હરણને ખબર છે. આમ કે છે કે ખરેખર સંગીતની ભાવભાષા કોને છે? એ કે સંગીતની ભાવભાષા ખરેખર તે હરણિયાના છે. એવી રીતે 7 તત્વોની ભાવભાષા કોને છે? એ કે સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને. એવી રીતે જ્ઞાનની ભાવભાષા કોને છે? કે જેને પોતાના જ્ઞાનાનંદ સ્વભાવી આત્માને જોયું છે, વાસ્તવિકતામાં તો તેને જ ખરેખર જ્ઞાનની ભાવભાષા છે. અને જેને જ્ઞાનની ભાવભાષા હોય તે જ્ઞાનની અંદર મદ કરતો નથી. ખ્યાલ આવે છે કે? હવે એનો બીજો પ્રકાર જો, અમે ગમે તેટલું વાંચીએ પણ યાદ જ નથી રહેતું. આવું થાય છે કે નથી થતું? અમે બહુ યાદ રાખીએ છીએ. યાદ રાખવાની ઘણી, જો વાત સાંભળો, તમે યાદ રાખવાની જેટલી કોશિશ કરો છો ને એ સારી વાત છે. નથી થતું તો એનું ટેન્શન લઈને ફરવાની જરૂર નથી. બહુ સમજ, કારણ કે હમણાં વાત કરી, કિંમત કોની છે? ભાવ ભાષણની કિંમત. ખબર પડી ગઈ ને શું કહેવા માંગે છે, એ ભાવ પકડાઈ ગયો ને, અને કદાચ તમારા પ્રયત્ન કર્યા પછી પણ તમારું જ્ઞાન ત્યાં સુધી નથી પહોંચતું, કે ટેન્શન લેવાની જરૂર નથી. તમારો પ્રયત્ન છે ને એ તમારા જ્ઞાનના ઉગાડનું કારણ બની જશે. કારણ કે તમે જે બી પ્રયત્ન કરો છો એમાં તમારો પુરુષાર્થ જોડાયેલો છે, તમારી જિજ્ઞાસા જોડાયેલી છે, તમારો ઉદ્યમ જોડાયેલો છે. તમે તત્વ તો સમજવાની કોશિશ તો કરો. કુંદકુંદ આચાર્ય દેવે એક જગ્યા પર, એક ગ્રંથની અંદર એક જગ્યા પર એમ કહ્યું કે જે શ્રુતના વચનો ખ્યાલ એને આવતા નથી, ઓછા આવે છે, છતાં પણ તે ઉદ્યમવંત બને છે, કેમે કરીને તે સમજવાનો પ્રયત્ન કરે છે, તે ભવિષ્યની અંદર કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરશે. પછી એનું કારણ આપ્યું, કેમ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરશે? કારણ કે તેને જ્ઞાનનો વિનય કર્યો છે. એટલી સરસ વાત લખી છે, એને જ્ઞાનનો વિનય કર્યો છે. શું સ્વરૂપ કહેવા માંગે છે ભલે મને નથી ખબર પડતી, પણ હું 2 વાર વાંચ્યું, 3 વાર વાંચ્યું. હમણાં એમને ગાડીમાં બહુ સરસ વાત કરી. એમણે કીધું કે મારા જેઠાણીએ અહીંયા આગળ સમજો, મને પહેલા કઈ ખબર નથી, પણ પહેલો પેરેગ્રાફ વાંચીએ
કે બીજે દિવસે પહેલો પણ વાંચવાનો અને બીજો બહુ સરસ સ્ટાઇલ છે. પહેલા દિવસે પહેલો પેરેગ્રાફ વાંચ્યો, પછી શાસ્ત્રનો બીજે દિવસે ફરી પાછો પહેલો જ પેરેગ્રાફ ફરીથી વાંચવાનો અને બીજો વાંચવાનો, વળી પાછો ત્રીજા દિવસે પહેલો વાંચવાનો, બીજો 2 વાર વાંચવાનો અને પછી ત્રીજો વાંચવાનો. આવી રીતે કરતા કરતા શું થશે? શબ્દ ચોંટતા જશે, શબ્દ ચોંટતા જશે અને તમે મહેનત કરીને, તમે કઈ મહેનત કરી ખબર છે? બીજે દિવસે પણ ફરીથી તમે પહેલો વાંચ્યો ને, એનો અર્થ શું થયો ખબર છે? તમે પ્રમાદ ના કર્યો, પોઈન્ટ પકડો તમે, એટલે તમે એ સંબંધીની કસાઈથી દૂર રહ્યા. વળી પાછા તમે ત્રીજે દિવસે વળી પાછો પહેલો જ વાંચ્યો, તો તમે પહેલા દિવસે વાંચ્યો, પહેલો બીજા દિવસે પણ વાંચ્યો અને પહેલો ત્રીજા દિવસે પણ વાંચ્યો. એટલે તમે શું દૂર કર્યું? તમે પ્રમાદને દૂર કર્યું. તમે પ્રમાદ દૂર થયો એટલે શું થયું? અંતરાય દૂર થઈ. અંતરાય દૂર થઈ એટલે શું થયું? જ્ઞાન ઊભું આવ્યું. અને જ્ઞાન ઊભું થાય એટલે શું થાય? પછી પાછળથી ખબર પડે અને પડે. શું સુંદર વ્યવસ્થા છે! જુઓ તો ખરા, જે જેટલો વિવેક કરે છે, જે જેટલો વિનય કરે છે ને, એનું જે જ્ઞાન છે ને, ખબર છે મહેનત. જો આ ઓનલાઈન પર વાત ચાલે છે, હું પ્રેરણા આપવા માટે કહું છું, અન્યથા કોઈ બીજું કઈ ન લેતા. ખબર છે, જ્ઞાન ઉપાર્જન કરવા માટે આપણે બધા ભેગા થઈએ છીએ ને, એ બી એક મહેનત છે. તમને ખબર છે મહેનત? આપણને એનું વેટેજ ખબર નથી. આ જે મહેનત છે ને, આ ક્ષયોક્ષમ ઉગાડશે. જ્ઞાન છે ને, આ શું કહેવા માંગે છે ને, એ ક્લિક કરાવશે. આ જે મહેનત છે ને, આ તમે લોકો ઘણી મહેનત. અમારે તો ત્યાં આગળ 10 મિનિટમાં મંદિરમાં પહોંચી જઈએ, 15 મિનિટમાં તો મંદિર નજીક હોય, 15 મિનિટમાં પહોંચે. તમે 1 કલાકનું ડ્રાઈવ કરીને આવો છો. આ શું છે? આ તત્વ સમજવાની જિજ્ઞાસા માટે કરવામાં આવેલી મહેનત છે. તમે કેટલું સાંભળો છો ને, આટલું ક્વોન્ટિટીમાં સાંભળો છો કે આટલું એનાથી મતલબ નથી. તમારી સાંભળવાની તૈયારી કેટલી છે અને સાંભળીને પચાવવાની તૈયારી કેટલી છે, એ તમારી મહેનત છે. સમજો તમે? થોડી કરી, કેટલું સરસ કીધું. એ કહે છે કે જેટલી ભલે એને ખબર નથી પડતી, પણ ભવિષ્યની અંદર કેવળ જ્ઞાન લેવાનું છે. કે એને કર્યું શું? એને જ્ઞાનનો શું કર્યો? એ કે જ્ઞાનનો એને વિનય કર્યો. જો આ છે વિનય. ગણધર ભગવાન, બરાબર કે નહીં? જુઓ તો ખરા, મહાવીર સ્વામી ભગવાનની વાણીએ નથી કીરી અને 4 જ્ઞાન ઉભા થઈ ગયા. તેને કર્યું કેવી રીતે? એ થયું શું? થોડાક સમય પહેલા ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ, અહીંયા આગળ માનસતમ જોવે છે. અને માનસતમ જોઈને શું થઈ ગયું? શું ગળી ગયું? બોલો, શું ગળી ગયું? માન ગળી ગયું. ચાલતા વિષય પ્રમાણે માન ગળી ગયું. મને ઘણું આવડે છે. સહધર્મ ઇન્દ્ર પૂછે, ભાઈ 6 દ્રવ્યના નામ જ બોલ, તને ઘણું આવડતું હોય તો. મારે બીજું કશું, કેટલી પ્રકૃતિનો બંધ થાય છે, કેટલી સત્તામાં છે, કેટલી ઉદયમાં છે, અમે તને કઈ નથી પૂછતા. ખાલી તું 6 દ્રવ્ય શું અને 7 તત્વ તું એ જ બતાવ, બરાબર ને? એની અંદર તો ના ચાલ, પાછો જે માન ચાલુ હતું, બરાબર? ના હું તારી જોડે ક્યાં વાત કરું, બરાબર કે નહીં? હું તારા ગુરુ સાથે વાત કરી. અને નીકળે છે ને ગુરુને જોવે છે. અને ભગવાન મહાવીરને જોતાની સાથે શું થઈ જાય? જુઓ તો ખરા, જોતાની સાથે અચંબામાં પડી જાય છે, અંદરમાં થઈ જાય છે કે ઓહો, આવા ભગવાન, આવી ટાઈપનું આનું સ્વરૂપ, આવા ગુરુ, આવો અંદરમાં અહોભાવ જાગૃત થઈ ગયો. તો અહીંયા આગળ સમ્યક દર્શન. તમે કલ્પના કરી છે એટલું સમ્યક દર્શન નહીં, સમ્યક દર્શન અને અહીંયા આગળ દીક્ષા, અહીંયા મન પર્યાય જ્ઞાન પણ ઉત્પન્ન થઈ જાય અને અહીંયા આગળ ભગવાનનો પહેલો ઘરધર થઈ જાય. જુઓ તો, બોલો કેટલી વાર લાગી. તમને કઈ નથી આવડતું, સાંભળજો બરાબર. તમને ખબર છે, તમને જિંદગીની અંદર 25 વર્ષના થયા, 50 વર્ષના થયા, કઈ નથી આવડતું ને, મૂકો બાજુ પર. તમને ખબર છે, 6 મહિના સરખો અભ્યાસ કરો અને તમે સરખા જેને કહેવાય વ્યવસ્થિત સક્ષમ થઈ જાઓ. જૈન દર્શનના તમે જ્ઞાતા થઈ જાઓ. પણ કયા બેઝ ઉપર થઈ જાઓ? વિવેકથી. આ બહુ સરસ વાત છે. જ્ઞાનનો જેટલો વિવેક કરવામાં આવે ને, આપણા જીનવાણી છે, બહુમાન કરીએ છીએ, આ બધું શું છે ખબર છે? તમારી માન ગાળવાના બધા નિમિત્ત કારણો છે. જે અહોભાવ છે, જીનવાણી સ્તુતિ કરીએ છીએ, જોડીને ઉભા થઈ જઈએ છીએ, આ બધું શું છે? આ બધો વિવેક છે. આ વિવેકથી જ્ઞાન વધે. હા, વિવેકથી જ્ઞાન વધે અને અવિવેકથી જ્ઞાન ઘટે. અવિવેક શું? અધ્યાત્મમાં અવિવેક કોને કહેવાય? કે ઉગાડ જ્ઞાન જેટલો જ પોતાનો માને તેને અવિવેક કહેવાય. અને પોતાને અગાધ સ્વભાવ જેવો પોતાને માને, ચૈતન્ય સ્વભાવનો પૂરો જ્ઞાનનો પિંડ માને, તો તેને જ વાસ્તવિકતામાં તો વિવેક કહેવાય. તેના બેઝ ઉપર તેની આવી જ્ઞાનની પર્યાયો પ્રગટ થાય છે. બરાબર? ચલો આગળ. જ્ઞાન મત પછી હવે આપણે કોને લઈએ? ઐશ્વર્ય મત લઈ લઈએ. હવે આ ઐશ્વર્ય મત એટલે શું ભાઈ? ઐશ્વર્ય એટલે શું? ઐશ્વર્ય એટલે પાવર, મોટાઈ. બરાબર કે નહીં? ઐશ્વર્ય એટલે શું? બરાબર કે નહીં? ઐશ્વર્ય એટલે મોટાઈ. બરાબર કે નહીં? હવે મારો પ્રશ્ન એક છે તમને, બરાબર કે નહીં?
તમે મને એમ કહો ભાઈ આ તમારો ઇલોન મસ્ક ને કોણ છે? મને તો નામે અમને તો બોલતાય ના ફાવે, બરાબર ને? એલન મસ્ક કે શું? ઇલોન મસ્ક, એલન મસ્ક, બરાબર ને? એની પાસે કેટલું ધન છે ભાઈ? કેટલું ધન છે, બરાબર ને? હું સમજી શકું છું તમે એલન મસ્ક ના આંકડા બી ના બોલી શકો, એટલા બધા આંકડા છે એની પાસે, બરાબર ને? ચલો ભાઈ એ જવા દો. આપણા ધીરુભાઈ ના છોકરાઓ પાસે કેટલું હશે? આપણા બોમ્બે ઇન્ડિયા વાળા ધીરુભાઈ, બરાબર કે નહીં? હા, બરાબર ને? આપણા ભાવનગર ના, નહીં તો જામનગર ના, બરાબર? હા, એ કેટલું હશે? અને અદાની ભાઈ પાસે કેટલું હશે? આપણા અમદાવાદ વાળા સરખું, આપણે શું કહેવાય? સરખું, એમ, બરાબર ને? આમ 2, 4, 5, 10 પેઢી સુધી જરૂર ન પડે એવું આપણે સાદી ભાષામાં કહીએ ને, બરાબર ને? એવું ને. મારો પ્રશ્ન છે શું કરવા કમાતા હશે? મારું એમ પ્રશ્ન છે શું કરવા કમાતા હશે? કેમ કમાતા કેમ હશે? હવે ભાવો વધવાના છે એટલે દૂધના ભાવો બધા 70 ના 80, દૂધના ભાવો 70 ના 80 થઈ જાય તો લોકોનો ફરક પડવાનો છે. તો પછી કેમ કમાવું છે? આ મારો પ્રશ્ન છે કે કેમ કમાવું છે? સિમ્પલ વાત છે. સાંભળજો બરાબર, બહુ સમજવા જેવી ચીજ છે કે સવાલ પૈસાનો નથી, પણ સવાલ શેનો છે? ઐશ્વર્યનો છે. કેમ ઐશ્વર્યનો છે? ઐશ્વર્યનો કેમ છે? બરાબર ને? એને શું જોવે છે? એને મોટાઈ જોવે છે. આ મોટાઈ ક્યાંથી આવે છે? કોના ટેકાથી છે? આ બહારના ટેકાથી છે. એટલે કયા ટેકાથી છે? સંયોગથી છે. સંયોગોમાં આત્મબુદ્ધિ, સંયોગમાં મમત્વ બુદ્ધિ, મદ અસમાન જાતિ દ્રવ્ય પર્યાય, સંયોગોમાં અહમ બુદ્ધિ અને અલ્પ વિકસિત પર્યાયોમાં અહમ બુદ્ધિ. તો ઐશ્વર્ય, મોટાઈ એટલે કે બહારના જેટલા પણ સંયોગો મારી પાસે હોય તેટલો હું પોતાને કેવો કેવડાવું, એટલે કે હું પોતાને મોટો કેવડાવું અને એ મોટાપણું મારું બની રહે. એને સવાલ પૈસાનો નથી, પૈસાની જરૂર નથી, પણ મોટાપણું મારું બની રહે એટલા માટે એને કમાવું છે કે મારું નામ ત્યાં સુધી જેને કહેવાય કે ચાલતું રહે. હવે એને પૂછવામાં આવે, આ જો દાખલા એ લોકોના છે કે આપણા શું દાખલા લઈએ? કોઈ આપણા શું, આપણી પાસે ચપણી નથી, આપણે દાખલા શું લઈએ? આપણા મોટા આ પદ્ધતિ છે પ્રથમાની યોગની. હંમેશા મોટાના દાખલા લઈને એનો દાખલો લઈને ખરેખર સર્વત્ર બધા જીવો ઉપર ઘટિત કરવાનો હોય છે. જ્યારે એમની વાત આવી ગઈ તો એના નીચેના વાળા બધા તો આવી ગયા, એટલા માટે એ લોકોના દાખલા લેવામાં આવે છે, બરાબર કે નહીં? હવે સાંભળજો, તું જે સંયોગોથી તું પોતાને મોટો માને છે ને, બરાબર સાંભળજો, તું જે સંયોગોથી તું પોતાને મોટો માને છે, સૌથી પહેલા તો આ જે સંયોગો તને મળ્યા છે તે તો કે છે કે કર્મના ઉદયના ફળ છે, નંબર 1. નંબર 2, અને કર્મના ફળ કદી પણ એક સરખા રહેતા નથી. તેની અંદર બદલાવ આવે છે અને આવે છે. ચક્રવર્તીના રાજ્યો પણ અહીંયા આગળ સંસારની અંદર તો ખૂટી પડ્યા છે. જ્યારે ચક્રવર્તી અહીંયાથી વિદાય લઈ લે છે ત્યારે અહીંયા આગળ 2, 3જી પેઢી એ તો તે લોકોની અંદર પણ વિદ્રોહ ઉત્પન્ન થઈ જાય છે અને અહીંયા આગળ ઘર પણ કેવા થતા જાય છે, એટલે કે તે લોકોની જવાની સાથે કેટલીક પેઢી પછી પણ અહીંયા આગળ ઘર ખાલી થતા જાય છે. અહીંયા આગળ કહે છે કે તે લોકોના પણ અહીંયા આગળ તૂટી જાય છે, એટલે કે નામના પાટિયા અહીંયા આગળ એ લોકોના પણ કહે છે કે ઉતરતા જાય છે. આ સંસારનું આવું વાસ્તવિક સ્વરૂપ છે. તું કયા સંયોગોને લઈને તું પોતાની મોટાઈ જોઈ રહ્યો છે? જુઓ તો ખરા, કેવાનો ઓલો નંબર આવે ને, ખબર છે? ઓલા કયા ન્યૂઝપેપરમાં આવે? 1 થી 10 નંબર આવે ને, પોપ્સ. હા, તમે વાંચ્યું છે કે વાર? તમે થોડું આવું બી વાંચો એટલે ઈઝી પડે થોડું. આ કેવી રીતે મત કાઢવા ને 2-4 જણને ઓળખો, પોતાને ઓળખશો તો એ મદદ થયા કરશે, અને કદાચ બીજાને બી ઓળખશો તો મત ઓગળશે, બરાબર ને? 1 થી 10 ના નામ, બરાબર કે નહીં? અને જેનો પહેલો નંબર હોય ને તો પછી પહેલો નંબર બીજા વર્ષે શું થાય? આ જો પહેલો નંબર પછી ટકે ને ત્યારે બીજા વર્ષે જ્યારે જે મહિનામાં નીકળવાનું હોય ને એનું ઓલું મેગેઝિન, ત્યારે પછી એના શેરની વેલ્યુ શું કરી નાખશે? 2-3 મહિનાથી તેના શેરની વેલ્યુ વધારી દેશે. એટલે એની જે પણ કોઈ જે છે ને ઇન્કમ, એની જે પણ જે નેટવર્ક, એ શું થઈ જશે ઓટોમેટિકલી, બરાબર? વિચાર તો કરો કે આવું તો જબરજસ્તી કરવું પડે છે. કલ્પના કરો, તમે સમજાવું શું કેમ માંગુ છું? કેટલું બધું ટેન્શન લઈને તો આવું બધું કરવું પડે છે. કેટલું બધું જીવનની અંદર એક નામ માટે જીવ કેટલા બધા પ્રેશરમાં રહે છે. મારે એ કેવું છે, આ વખતે મારો બીજો નંબર ના આવી જાય, ત્રીજો નંબર ના આવી જાય, બરાબર કે નહીં? એનાથી પછી હું નીચે ના જતો રહું. આ બધું કોને ટેન્શન? આ બધું કોને ટેન્શન? બોલો કોને ટેન્શન? મોટા લોકોને ટેન્શન એમ નહીં, જેને મદ હોય તેને ટેન્શન. ધનાઢ્ય તો જ્ઞાની ધર્માત્મા છે.
ધનાઢ્ય નું ઐશ્વર્ય તો એ લોકો પાસે પણ જોવામાં આવે છે, પણ અહીંયા તો કહે છે કે એક પરમાણુ માત્ર પણ કહે છે કે જે પોતાનું જોતા નથી. આ ભરત ચક્રવર્તી 6 ખંડ જીતવા બી નીકળે, તિલક કરીને, એની પટરાણી હોય ને તો હીરાનો તિલક કરે, આ ભૂકો કરે હાથથી, અને એનો પછી શું કરે, એક ટીકો કરે, અને અહીંયા આગળ ચક્રવર્તી પણ નીકળે, પરંતુ ચક્રવર્તી અહીંયા આગળ નીકળતો પણ જાય, અને એમ હોવા છતાં પણ જોવો તો ખરા ભેદ વિજ્ઞાન કરતો પણ જાય. બરાબર ને? એક આ પણ રાજ્ય આવી ગયું, 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 બરાબર કે નહીં? પણ એની સાથે સાથે જોવે છે કે હું ચૈતન્યના રાજની બહાર હું જતો જ નથી, એકે બહારના રાજ્ય મારા નથી. જુઓ તો ખરા, રાજ્ય જીતવાનો વિકલ્પ પણ છે અને એક પણ રાજ્યને પોતાનો માનતા પણ નથી. આવી બંને ધારા જેને કહેવાય કે એક સાથે જ્ઞાની ધર્માત્માની પરિણતિની અંદર ચાલે છે. જુઓ તો ખરા, નિર્માણ, બોલો ભરત ચક્રવર્તીને મદ હતું કે નહીં? ભલે અપ્રત્યાખ્યાનાવરણ વાળું હતું, સમ્યક દ્રષ્ટિની ભૂમિકામાં અપ્રત્યાખ્યાનાવરણ વાળું હતું, એમને બી કંઈક એવું થઈ ગયું કે બાહુબલી આવીને મને મળી જાય, બરાબર કે નહીં? એમને કંઈક એવા પરિણામ હતા કે ભાઈ બસ એક વાર, ખાલી ફક્ત એક વાર, બરાબર કે નહીં, મળી જાય. અચ્છા, બાહુબલીને પણ હતું, હું શેનો મળું, કઈ શેનો મળું, શા માટે, બરાબર કે નહીં? જેને કહેવાય મારે કોઈ ચક્રવર્તીથી કોઈ લેવા દેવા એક નથી. આવા ટાઈપના પરિણામ હોવા છતાં પણ બંને જ્ઞાની ધર્માત્માને અનંત અનુબંધી વાળા મદ નતા. કેમ? કારણ કે સંયોગોને પોતાના માનતા નતા. બરાબર ને? મારું નામ થઈ જાય. આ ચક્રવર્તીની વાત છે ને, ભરત ચક્રવર્તી જીતીને આવ્યા તો ક્યાં નામ લખવા ગયા હતા ભાઈ? ક્યાં નામ લખવા ગયા હતા? બરાબર કે નહીં? અને નામ મળ્યું તું લખવા માટે? નામ મળ્યું તું? કેમ નતું મળ્યું? નામ કેમ નતું લખવા મળ્યું? બરાબર કે ખબર છે? એમને જયારે લખ્યું છે ત્યાં આદિ પુરાણ કે મહાપુરાણ ની અંદર લખ્યું છે, જયારે બીજાના નામ જોયા ને તે જ વખતે ધ્રાસકો થયો ભરત ચક્રવર્તીને, અને તે વખતે જ્ઞાન થયું કે મારા કરતા પહેલા ન જાણે કેટલાય અનંત ચક્રવર્તી તો થઈ ચુક્યા છે. હવે બીજી વાત, પરંતુ એમનો હાથ નતો ઉપડતો છેદ કરવામાં, કારણ કે એ વખતે એમણે એમ વિચાર કર્યો, સાંભળજો, ભરત ચક્રવર્તીએ એમ વિચાર કર્યો કે આ ધિક્કાર છે મારી પરિણતિને, આ મારી રાગ વાળી પરિણતિને, આ મારે અહીંયા નામ વાળી પરિણતિને, કે મારે અહીંયા આગળ યશ કીર્તિ જોઈએ છે, પરંતુ આજે હું જેનું નામ છેકું છું તો અવશ્ય કાલે કોઈ બીજું પણ મારું નામ છેકવાનું છે. જો તો એને ખેદ થતો હતો, એને ધિક્કારતા લાગતી હતી પોતાના પરિણામ ઉપર કે મારે આવું કામ કરવું પડે છે, બીજાનું નામ શીખવું પડે છે. જો આ જ્ઞાની ધર્માત્માની અંતરંગ પરિણતિ કેવી હોય છે. નિયોગ તો છે, 6 ખંડ જીતવા પણ નીકળશે, નામ લખવા પણ જશે, એમ હોવા છતાં પણ અંદરમાં શું વિચારે છે કે આ બહારના નામ અને બહારની મોટાઈ ખરેખર મારી મોટાઈ છે. અને આપણે નામ લખવાનું આવે તો જો થોડા ભૂલથી 4 ઇંચની જગ્યાએ 4.5 ઇંચના અક્ષર થઈ જાય ને, બરાબર, નહીં એક તો સરખું ડોનેશન આપ્યું હોય એટલે ઓલો મારો બેટો છે ને ફૂટપટ્ટી ખીચામાં રાખી ત્યાં, અને જ્યારે જોવા આવે ને એટલે માપે, બરાબર ભાઈ, અને કે આ લોકો 4 ઇંચના બરાબર રાખ્યા છે કે નહીં, નથી એવું બનતું, બરાબર કે નહીં? જેને કહેવાય આમાં બરાબર માપે, બરાબર કે નહીં? આમ દૂરથી મોતિયો આવ્યો ને તો એ દેખાવા ગયું. આ જીવને શું અંદરમાં શલ્ય પડ્યું છે ખબર છે કે ભાઈ મોતિયો આવી જાય ને સામે વાળાને તો પણ મારું નામ એનું નામ દેખાવું જોઈએ, બરાબર ને? આને ખબર નથી તને મિથ્યાત્વના મોતિયા આવી ગયા છે, તને એને તો જે આવવાના હતા તે આવ્યા, પણ તને મિથ્યાત્વના મોતિયાના કારણે આ નામ કોનું છે અને હું કોણ છું તે બંને વચ્ચે તને ભેદ વિજ્ઞાન નથી. ભાઈ હોય નામ પણ લખવાની વ્યવસ્થા છે જગતમાં, એનું કારણ શું છે ખબર છે? જગતના જીવોને પ્રેરણા આપવા માટે, જગતના જીવોને દાનની પ્રેરણા આપવા માટે. તમારી નવી પેઢી પણ આવશે, તમારા છોકરાઓ આવશે, તમારા છોકરા બોર્ડ વાંચશે ત્યારે તેને શું જ્ઞાન થશે, બરાબર કે મારા જેને કહેવાય કે મારા બાપ દાદાઓએ અહીંયા આગળ મંદિરમાં મિલકત આપી છે, મારે પણ આપવી જોઈએ, મારે પણ આ મંદિર ચલાવવું જોઈએ, એના ખર્ચાનું જેને કહેવાય કે સહભાગી મારે બી થવું જોઈએ. એમ પેઢીઓને એ દાનની પ્રેરણા આપવા માટે નામ લખાય છે, નહીં કે તેમાં મમત્વ બુદ્ધિ કરવા માટે. જે વડીલોએ જે વ્યવસ્થા રાખી છે એની પાછળ કોઈ રીઝન છે, બરાબર કે એની અંદર કોઈ માન કસાઈના બેઝ ઉપર નામ નથી અપાતા, પણ એની પાછળ રીઝન આ છે કે જગતના જીવો શબ્દોના માધ્યમથી એકબીજાને ઓળખે છે. આપણેનો વ્યવહાર એવી રીતે થાય છે, પણ મારે અંતરંગમાં સમજવાનું છે, બરાબર કે નહીં? કે હું આપી પણ શકતો નથી, એક પરમાણુ માત્ર પણ ત્યાગ અને ગ્રહણ આ બધું મારામાં છે જ નહીં. કે આવો જેને જ્ઞાનમાં નિર્ણય છે અને સહજ ભાવે તેની એ પ્રમાણેની પ્રવૃત્તિ છે તો સહજ ભાવે આપશે, તે પ્રમાણેનું નામ પણ થશે. આવી રીતે જ્ઞાની ધર્માત્મા
આ બહારની મોટાઈને પોતાની મોટાઈ માનતા નથી, પણ પરિણતિની અંદર જે આનંદની વૃદ્ધિ થાય છે તેને અહીંયા આગળ પોતાની મોટાઈ માને છે. આમ જ્ઞાની ધર્માત્મા ઐશ્વર્યપણાનો પણ મદ કરતા નથી. વિશેષ ચર્ચા આપણે બરાબર. ચલો. निज निधि निज में बताई, किया कर्म उपकारे, उस जीववाणी मांगो वंदना शतबारे.